હિટ કર્યું અને છેલ્લે આપણે કૃષ્ણ વાસુદેવનું એમાં કથાનક જોયું. આ કૃષ્ણ વાસુદેવના કથાનક સાથે જ એની સાથે બીજા જે કથાનકો આવે છે એ આપણે આજે જોશું, કે જેમાં ગજસ કુમારનું કથાનક આવશે, ઢંઢણ કુમાર, ઢંઢણ ઋષિ ઢંઢણ કુમાર અને દ્રૌપદીનો પૂર્વભાવ એ પણ આપણે જોશું. તો સૌથી પ્રથમ આપણે ગજસ કુમારનું કથાનક જોઈએ, કે જે ગજસ કુમાર કૃષ્ણ ભગવાનના, કૃષ્ણ મહારાજાના નાના ભાઈ હતા. તો સૌથી પ્રથમ તો આપણે જોઈએ કે કેવી રીતે ગજસ કુમારનો જન્મ થયો વગેરે એ આપણે જોઈએ. તો જ્યારે ગજસ કુમાર, સૌથી પહેલા તો બધાને યાદ હોય તો નેમનાથ ભગવાન અને શ્રી કૃષ્ણ મહારાજા એ શું હતા? કઝિન બ્રધર હતા. અને કૃષ્ણ મહારાજાના નાના ભાઈ એ ગજસ કુમાર હતા. તો હજી ગજસ કુમાર ત્યારે જન્મ્યા નહોતા. નેમનાથ ભગવાન કેવળ જ્ઞાન પામ્યા હતા અને એ એક નગરીથી બીજા નગરી દેશના આપતા વિચરતા હતા. તો એક વખત એ વિચરતા વિચરતા ત્યાં દ્વારિકા પધાર્યા. હવે એમના જે સમુદાય હતો, શ્રમણ સમુદાય હતો, એમાં 6 સાધુ હતા. અને એ જે 6 સાધુ હતા એ દેખાવમાં એકદમ સિમિલર હતા. આપણે કહીએ ઘણી વખત ટ્વિન્સ પણ ના હોય, કે એકદમ દરી રીતે આકૃતિએ, અવસ્થાએ એકદમ જ એક સરખા હતા. અને જ્યારે એ ભાઈઓએ દીક્ષા લીધી પ્રભુ પાસે, ત્યારે એમણે નક્કી કર્યું હતું કે જીવન પર્યંત બધા 6 જણાએ છઠના પારણે છઠ કરવી. ત્યારે એમના વીર્ય પણ હતા આટલું કે દીક્ષા લેતી વખતે એ લોકો એવા અભિગ્રહ કરતા અને કર્મ ખપાવી મોક્ષે જતા. તો એમણે દીક્ષા લીધે વખતે જ આ 6 ભાઈએ નક્કી કરેલું કે શું કરવાનું? છઠના પારણે છઠ કરવું. હવે એ પ્રતિજ્ઞા પ્રમાણે તેઓ વિચરતા હતા. હમણાં તેઓ નેમનાથ પ્રભુ સાથે દ્વારિકા આવેલા હતા અને એમનું છઠનું પારણું હતું. એટલે 6 જે મુનિઓ હતા એ બે-બેના ગ્રુપમાં ગોચરી ઓરવા નીકળે છે. હવે એ ગોચરી ઓરવા નીકળે છે અને ત્યાં કૃષ્ણના માતા દેવકી એના મહેલે એ ગોચરી લેવા માટે આવે છે. દેવકી પણ અત્યંત ભાવવાલા હોય છે અને એ મુનિવરોને દેખી અને અત્યંત ભાવથી એ એમને સ્વાગત કરે છે અને કેસરિયા મોદક એમને થાળ ભરીને બોરાવે છે. એ મુનિવરો એ મોદક લઈને ત્યાંથી જતા રહે છે. એના પછી હવે બે-બેના ગ્રુપમાં એ લોકો ત્રણ ગ્રુપ કર્યા હતા. 6 જણા વેચાઈ ગયા હતા. કોઈએ કીધું નહોતું કે અમે આ બાજુ જઈએ છીએ કે આ ડિરેક્શનમાં જઈએ છીએ. બસ એ લોકો નીકળી ગયા. બને છે એવું કે જે બીજા 2 ભાઈઓ મુનિ હતા એ ગોચરી માટે વિચરતા વિચરતા પાછા દેવકી રાણીને ત્યાં આવે છે. તો એમને નવાઈ લાગે છે કે હમણાં તો એટલે મેં ગોચરી આપી, એટલે ગોચરી ઓરાવીને ગયા, એટલે પણ એમનો ભાવ ઘણો સારો હોય છે દેવકીએ. એટલે દેવકી રાણી પાછું એનો ઉત્કૃષ્ટ ભાવથી સત્કાર કરી અને એમને પણ એ જ લાડુ ઓરાવે છે. એ ત્યાંથી એ ગોચરી, લાડુની ગોચરી લઈને નીકળી જાય છે. પાછું એવું બને છે કે જે ત્રીજું જે એ લોકો ગ્રુપ હોય છે, 2 મુનિ ભાઈઓ હોય છે, એ પણ વિહાર એટલે ગોચરી માટે વિચરણ કરતા કરતા પાછો દેવકી રાણીને જ ત્યાં જ મહેલે આવે છે. એટલે એને પાછો વિચાર થયો. હવે મેં તમને પહેલા જ કીધું કે આ 6 ભાઈઓ એકદમ દેખાવમાં એક સરખા હોય છે. એટલે કોઈને ખ્યાલ જ ના આવે કે એ બીજા છે. એટલે પહેલા એક વખત એ 2 ભાઈઓ આવે છે, પછી બીજા વખત બીજા 2 ભાઈઓ આવે છે. તો દેવકી રાણીને શું થાય છે કે સેમ 2 મુનિઓ પાછા આવ્યા છે. ત્રીજા વખતે ત્રીજા 2 ભાઈઓ આવે છે. પણ એમને વિચાર થયો છે કે એ જ 2 મુનિ જે પહેલા આવ્યા હતા એ જ આ ત્રીજી વખત મારે ત્યાં પધાર્યા છે. તો પહેલા તો કહે છે કે મારા ધન ભાગ કે મને આટલા વખત મને લાભ મળે છે અને વોરાવાનો, અને એ ભાવપૂર્વક પ્રેમપૂર્વક એમને વોરાવે છે.
પણ એ તો પણ વોરાવે છે, પણ પછી એમને મુનિને વંદન કરીને પૂછે છે કે આપ મારે ત્યાં 3 વખત વોરાવા માટે આવ્યા, એટલે મને તો મહાલાભ થયો, મને તો વરાવાનો, પણ આપના સાધુ ધર્મ માટે મને આશ્ચર્ય થાય છે. એટલે ઇઝ ઇટ ઓકે તમે એક જ ઘરે 3 વખત ગોચરી બોરાવા જાઓ? તો ત્યારે એ કે છે એ જે સાધુઓ હોય છે એ ત્યાંથી એમનું સમાધાન કરે છે કે સમાધાન કરે છે કે તમને આ જે અમે લોકો 6 ભાઈઓ એક સરખા છીએ, એટલે પહેલા જે 2 વખત તમારે ત્યાં આવ્યા એ અમે નહોતા, પણ અમારા બીજા 2 ભાઈઓ, 4 ભાઈઓ, કોઈ અમે લોકો એક વખત બીજી વખત આવ્યા જ નથી. 2-2 ટુકડીમાં આવી રીતે અમે વહેંચી અને તમારા ઘરે એક વખત આવ્યા છીએ. બાકી આટલી મોટી દ્વારિકા નગરી છે તો સેમ ઘરે પાછો આવવાનો કોઈ સવાલ જ રહેતો નથી. એટલે ગમે તેટલી સંખ્યા હોય સાધુઓને તો પણ નિર્દોષ આહાર પાણી મળી રહે એવી અહીંયા નગરી છે. એટલે આ તમારી આ મિસ્ટેક થઈ છે કે અમે લોકો દેખાવમાં સરખા છીએ એટલે તમને એમ લાગે છે. તો હકીકત એ છે, પછી એ કહે છે કે અમે લોકો કહે છે કે અમે લોકો બદ્દીલપુર નગરના નાગ નામે ગાથાપતિને ત્યાં સુલસા નામે સ્ત્રી છે, અને એ સુલસા સ્ત્રી એ અમારી માતા છે, અને એમનાથી અમે ઉત્પન્ન થયેલા અમે 6 ભાઈઓ એક જ સરખા છીએ. અમારા શરીર, રૂપ, રંગ બધું એક સરખી છીએ, અને અમે 6 સાથે જ નેમનાથ ભગવાન પાસે દીક્ષા લીધેલી, અને ત્યારે જ અમે જીવન પર્યંત છઠના પારણે છઠ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. અને આજે છઠનું પારણું હોવાથી અમે આ 3 સંગાડામાં ગોચરી અર્થે નીકળ્યા છીએ, અને અકસ્માત રીતે તમારા જ ઘરે આ 3 અમારા જે ગ્રુપ છે એ આવ્યા છીએ. એટલે તમે એક જ 2 સાધુ તમારા ઘરે વારે વારે આવ્યા છે એવી તમે શંકા નહીં કરતા. એટલે દેવકીજીને તો સંતોષ થાય છે અને ક્ષમા માંગે છે કે મારા મનમાં આવી શંકા આવી. પણ પછીથી એ તો ચાલ્યા જાય છે મુનિ. પછી દેવકીને યાદ આવે છે કે ઘણા વખત પહેલા પોલાસપુર નગરમાં શ્રી અયમુત્તા અણગાર હોય છે. અયમુત્તા અણગારની પણ આપણે એક વખત સ્ટોરી આવશે. તો એ અયમુત્તા અણગારે મને કહ્યું હતું કે હે દેવકીજી, ભરત ક્ષેત્રમાં તમે એક જ એવા માતા છો કે જેને 8 પુત્ર થશે, અને એ 8 પુત્રમાં 6 પુત્રો તો એકદમ જ એક સરખા હશે કે એકને જોયા પછી બીજાને ખબર ન પડે કે આ બીજો કોણ છે. એવા પુત્રને તમે જન્મ આપશો, અને બીજા 2 પુત્ર હશે એ પણ ક્વાઇટ સિમિલર હશે. તો એવા એક સાથે આવા 6 પુત્રને જન્મ આપનારા તમે કેવળ એક જ માતા હશો, બીજું કોઈ નહીં હોય. ટોટલ 8 પુત્રોને જન્મ આપશો. તો એ યાદ આવે છે એને, કોને? આ દેવકીને. તો દેવકી કહે છે કે મને મુનિએ કીધેલું કે તમે એક જ માતા એવા આવશો. તો આ સુલસા કહે છે કે અમે સુલસાના ઘરે ઉત્પન્ન થયા છીએ, તો મુનિનું વચન અસત્ય ન હોય તો પછી આવી રીતે મેં જોયું છે એ પણ સત્ય છે, તો આવી રીતે કેમ થયું છે? એટલે ત્યારે ત્યાં નેમનાથ પ્રભુ બહાર ઉદ્યાનમાં શું હતા, ત્યાં હતા એ. એટલે કે હું એમની પાસે જઈ અને મારા સંશયનું નિવારણ કરું. એટલે દેવકીજી જાય છે પ્રભુ પાસે, વંદન કરે છે વિધિવત, અને પ્રભુને પૂછે છે કે આવી રીતે આ 6 ભાઈઓ આવ્યા હતા, જે એક જ તમારા જે શ્રમણ સમુદાય છે, જે એક જ સરખા દેખાય છે, અને મને અયમુત્તા મુનિએ એવું કીધેલું કે કેવળ તમને જ આવા 6 પુત્ર થશે, તો એ કેવી રીતે થયું આવું? તો ત્યારે એ પ્રભુ એને કહે છે, એનું શંકાનું સમાધાન કરે છે કે જે આ બદ્દીલપુર નગરીમાં નાગ નામે ગાથાપતિ અને સુલસા નામે જે આ એની સ્ત્રી છે, તો એને કોઈ નિમિત્યાએ કહેલું કે તને સંતાનો થશે, પણ એ સંતાનો તારા મરેલા જન્મશે. એટલે સુલસાને બહુ જ ઈચ્છા હતી કે મને પુત્ર જન્મ, એટલે પુત્ર થાય, એટલે પુત્રની બહુ ઈચ્છા હતી.
એટલે એ હરિણી ગમેશી જે દેવ છે, આ હરિણી ગમેશી દેવ એટલે કોણ? કે જેણે જ્યારે મહાવીર પ્રભુ દેવાનંદા બ્રાહ્મણીના ગર્ભમાં હતા અને એ ગર્ભમાંથી ત્રિશલા રાણીના ગર્ભમાં જેણે અને ત્રિશલા રાણીના ગર્ભમાં જે બાળકી હતી એમને દેવાનંદી રાણીના ગર્ભમાં આજે એક્સચેન્જનું કામ કરે છે. કોના? ઇન્દ્રના આદેશ અનુસાર. એ કોણ કરે છે? આ હરિણી ગમેશી દેવ કરે છે. તો એને એ આ હરિણી ગમેશી દેવની એ બાલ્યકાળથી આ સુરસા જે ગાથાપતિની સ્ત્રી હતી એ ખૂબ જ પૂજન ભક્તિ કરતા હતા. એટલે એ એના ભક્તિથી પ્રસન્ન થઈ અને એને થાય છે હરિણી ગમેશી દેવને કે આને આટલી પુત્રની વાંછા છે તો હું એની ઈચ્છા પૂર્ણ કરું. પણ કે હવે એનો દોષ એ છે કે એ મૃત પુત્રને જન્મ આપવાની છે. તો કે એ દોષને દૂર કરવાની તો મારામાં શક્તિ નથી. તો બીજું એક થઈ શકે કે એ જ ટાઈમે જો બીજું કોઈ જન્મ આપે એના જ ટાઈમે બીજી કોઈ માતા, તો હું એક્સચેન્જ કરાવી શકું. અને કે પ્રભુ કહે છે, નેમનાથ પ્રભુ દેવકીને કહે છે કે હે દેવકીજી, અકસ્માત આપણે કે યોગાનો યોગ તમે અને સુલસા બંને જણા સાથે જ ગર્ભ ધારણ કરતા અને સાથે જ બાળકને જન્મ પણ આપતા હતા. એટલે થવા લાગ્યો. એટલે સુલસાના ભક્તિથી આ હરિણી ગમેશી દેવ સુપ્રસન્ન થઈ ગયો હોય છે. એટલે એ શું કહે છે, બધા મ્યુટ કરી દેજો. એટલે એ શું કરે હરિણી ગમેશી દેવ, જ્યારે સુલસા બાળકને જન્મ આપે ત્યારે એ મૃત બાળકને દેવકીના ત્યાં મૂકે અને દેવકીનું જે બાળક હોય એ સુલસા પાસે મૂકે. એટલે આવી રીતે 6 વખત થાય છે. 6 મૃત બાળક એ દેવકી પાસે મૂકે અને દેવકીના 6 બાળક તાજા જન્મેલા એને સુલસા પાસે મૂકે. એટલે સુલસા તો એમ જ સમજે કે આ મારા બાળકો છે. અને આ બાજુ શું થાય છે, જે મૃત બાળકો હોય છે દેવકી પાસે. હવે આપણે યાદ કરીએ સ્ટોરી કંસની, જે બધાને મહાભારતની સ્ટોરી ખબર છે કે કંસને ઓલી દેવવાળી થઈ હતી કે તારો વધ કોણ કરશે? આ દેવકી અને વાસુદેવનો પુત્ર કરશે. એટલે એણે શું કર્યું હોય છે, દેવકી અને વાસુદેવને પોતાના કેદમાં પૂર્યો હોય છે. અને એ એકચ્યુઅલી દેવકી તો એની બેન હોય છે, પણ એને કીધેલું હોય છે કે આ દેવવાળી થઈ ગયો છે કે આ દેવકીનો પુત્ર તારો 7મો પુત્ર મને લાગે છે કીધું હોય છે કે તારો મૃત્યુ માટે કારણ થશે. પણ એ તો કે હું બધા જ પુત્રોને મારી નાખું. એટલે જેવી એને ખબર પડે કે જેલમાં કે જેવી દેવકીએ બાળકને જન્મ આપ્યો ઇમિડિયેટલી એ આવે. એકચ્યુઅલી તો ઓલા હરિણી ગમેશી દેવે ચેન્જ કરેલો મૃત પુત્ર હોય છે, પણ કોઈને એને તો ખબર નથી. એટલે એ મૃત પુત્રને જ પછાડી અને એમ થાય છે કે એને મેં મારી નાખ્યો અને જતો રહે છે. એટલે આવી રીતે કંસે એ 6 મૃત પુત્ર જે એકચ્યુઅલી સુલસાના હોય છે પણ આ દેવકીના જન્મેલા છે એમ સમજી અને એને પછાડીને મારી નાખે. એટલે ઓલરેડી મરેલા જ હોય છે. દેવકીને પણ એ વાતની ખબર નથી હોતી, વસુદેવને પણ એ વાતની ખબર નથી હોતી. એમને પણ એમ થાય છે કે અમારા પુત્રોને કંસ મારી રહ્યો છે. તો ત્યારે નેમનાથ પ્રભુ કરે છે કે એકચ્યુઅલી જે સુલસાના આજે 6 મુનિવર છે એ તારા પુત્રો છે. તારા પુત્રોને કાંઈ થયું નથી, કંસ મારી શક્યો નથી. એ સુલસા પાસે આ હરિણી ગમેશી દેવ એને અદલા બદલી કરી છે અને એ જ આ 6 મુનિવરો જે દેખાય છે એ તારા પુત્રો છે. એટલે આ જે આ હોય છે દેવકી પણ અત્યંત પ્રસન્ન થાય છે કે અજાણતા જ આ 6 પુત્ર મુનિઓ મારા ઘરે ગોચરી માટે આવ્યા. અને અયમુત્તા મુનિએ પણ જે કીધેલું કે 6 એક સરખા જે બાળકને જન્મ આપશે એ ભરત ક્ષેત્રમાં કેવળ તમે એકલા જ માતા હશો. એટલે એમનું પણ કથન સત્ય થયું. હવે આ પુત્ર કથા સાંભળી અને દેવકી ત્યારે તો પ્રસન્ન ચિત્તે પહેલા તો મુનિનોને વંદન કરવા જાય છે, પાછી વંદન કરે છે અને ત્યારે એમના મનમાં માતૃત્વની ભાવના એકદમ પ્રબળ થાય. પોતાને ઘરે આવે છે. પાછું કોણ પોતાને અનમ્યુટ કર્યું છે? મ્યુટ કરી દેજો પ્લીઝ.
ઘરે આવે છે અને ત્યાં બેસીને ખેદ કરવા લાગે છે કે મારા 6 બાળક થયા અને હું એક પણ બાળકને હું રમાડી નહીં શકી, હું એમને મોટું નહીં કરી શકી. આપણે બધી સ્ત્રીઓ છે એટલે આપણે ખબર છે કે આપના બાળકને મોટું કરવાનું એક માતા માટે જે સુખ હોય છે એ સુખથી તો હું વંચિત રહી ગઈ. અને એ કે બાળક હોય પોતાના બાળક રમાડે, કાલી કાલી ભાષામાં એની સાથે બોલે, કે બધાથી હું રહી ગઈ. એટલે કે મને બાળકને રમાડવાનો લાવો જ ન મળ્યો એમ કહીને એ દુખી થાય છે. તો ત્યાં શ્રી કૃષ્ણ એમને વંદન કરવા માટે આવે છે અને જુએ છે કે પોતાની માતા તો એકદમ દુખી બેઠા છે. તો પૂછે છે કે તમે આટલા દુખી કેમ છો? તો અહીંયા દેવકીજી એ પોતાનું આખું ખેદનું કારણ કહે છે કે આવી રીતે થયું છે અને મને આ છ મારા પુત્ર જીવતા છે એ જોઈને તો મને બહુ જ હું પ્રસન્ન છું, પણ મને મારા ખુદના બાળકને મને જે મોટો કરવાનો જે લાવો એ તો મને મળ્યો જ નથી. એટલે શ્રી કૃષ્ણ મહારાજ એમને આશ્રમ, શ્રી કૃષ્ણ પણ શું થાય છે, 7મો જ્યારે શ્રી કૃષ્ણ પણ જન્મે છે ત્યારે પણ શું થાય છે, એને પણ વસુદેવ શું કરે છે, લઈ કૃષ્ણ એની નજર પડે એના પેલે પણ આપણે સ્ટોરી ખબર છે, ત્યાં જઈને યશોદા પાસે આપી આવે છે અને શ્રી કૃષ્ણ ત્યાં મોટા થાય છે. એટલે દેવકીએ તો કોઈને મોટું કર્યું જ નથી હોતું. કેટલા વર્ષ, 14 વર્ષ 16 વર્ષ પછી શ્રી કૃષ્ણ આવે છે, ત્યાં સુધી તો એ યાદવ ત્યાં જ હોય છે. તો હવે શ્રી કૃષ્ણ કહે છે કે તમે આશ્વાસન આપે છે કે વચન આપે છે, ખેદ ન કરો, તમારી જે હોશ છે બાળકને જન્મ આપી અને એને મોટી કરવાની એ હું પૂરી કરીશ. તો પછી એ જાય છે, શું કરે છે, હા, અને પછી એ કે છે મેં માતાને વચન તો આપ્યું, પણ આ એમનું જે આ વચન છે એ પૂરું કરવાનું સામર્થ્ય મારામાં તો નથી. એટલે શું કરે કે એના માટે મને દેવનું આરાધન કરવું પડશે. એટલે શ્રી કૃષ્ણ ઔષધ શાળામાં જાય છે અને ત્યારે જનરલી દેવનું આરાધન કરવું હોય તો શું કરે, અઠ્ઠમ તપ કરે અને એ દેવનું આરાધન કરે. એટલે એવી રીતે કરવાથી અઠ્ઠમના અંતે દેવ પ્રસન્ન થાય છે અને પૂછે છે કે મારું સ્મરણ કેમ કર્યું? તો ત્યારે કે છે શ્રી કૃષ્ણ મહારાજે કે આવી રીતે મારા માતાની ઈચ્છા છે કે મને નાનો ભાઈ જોઈએ છે. તો દેવ પોતાના અવધિ જ્ઞાનથી જુએ છે અને કે છે કે હજી દેવકીને એક પુત્રનો યોગ છે. અહિમુત્તા મુનિએ પણ કીધેલું કે 8 પુત્ર જન્મશે, એમાંથી 6 તો આ એક સરખા ભાઈ, 7મા શ્રી કૃષ્ણ, ને હજી એક પુત્રનો યોગ છે. એટલે કે તમને શ્રી કૃષ્ણ મહારાજે કર્યું કે તમને નાનો ભાઈ જન્મશે, પણ તે યુવાન ઉંમરે પહોંચતા દીક્ષા લઈ લેશે અને પોતાનું આત્મકલ્યાણ કહેશે. એટલે શ્રી કૃષ્ણ આવે છે દેવકી પાસે અને આ આખી હકીકત જણાવે છે કે આવી રીતે દેવે કીધું છે. દેવકી પણ શું કરે છે, એકદમ પ્રસન્ન થાય છે. અને થોડા સમય પછી એક દિવસ દેવકીને સિંહનું સ્વપ્ન આવે છે અને એક પુણ્યવંત જીવ એમના ગર્ભમાં જન્મ પામે છે. યથા સમય દેવકીજીએ એ પુત્રને જન્મ આપે છે અને એના શરીરનો રંગ લાલ છે અને એનું નામ પાડે છે એ લોકો ગજસકુમાર નામ પાડે છે. એટલે આ આપણે ગજસકુમારની કથા કહીએ છીએ. ગજસકુમારની આગળની કથા તો લગભગ બધાને ખબર હશે, પણ આ જે કેવી રીતે એમનો જન્મ થયો એ કથા મને તમને કેવી હતી. હવે આપણે એની જે કથા છે ગજસકુમારની એ પણ કમ્પ્લીટ કરીએ. તો ગજસકુમાર યુવા વયે પહોંચે છે અને ત્યારે શ્રી કૃષ્ણ મહારાજા એક સોમી નામના બ્રાહ્મણ હોય છે એની પુત્રીને જુએ છે. એ પુત્રી સોમા કરીને પુત્રી હોય છે, રૂપ ગુણથી અત્યંત સુંદર લાગે છે. એટલે એને શ્રી કૃષ્ણ મહારાજાને એમ થાય છે કે મારા નાના ભાઈ માટે આ અત્યંત યોગ્ય છે. એટલે એ બ્રાહ્મણને એની પાસેથી માગણી કરે છે. બ્રાહ્મણ પણ શ્રી કૃષ્ણ મહારાજાના પુત્ર સાથે પોતાની દીકરી પરણાવવાની હોય તો કોણ ના પાડે છે, એ પણ હર્ષથી હા પાડે છે.
અને એક એક જ્યાં સુધી એમનું વિશાળ કરે છે અને જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી અંતઃપુર એટલે કે જ્યાં રાજ પરિવારની સ્ત્રીઓ રહે ત્યાં એને રાખે છે. હવે અહીંયા નેમનાથ ભગવાન પાછા દ્વારિકા પધારે છે. શ્રી કૃષ્ણ મહારાજા, ગજસ કુમાર વગેરે બધા પ્રભુની દેશના સાંભળવા જાય છે. અને ત્યારના જીવો પણ એટલા પુણ્યવંત અને હળુકર્મી હતા કે પ્રભુની એક વખત દેશના સાંભળી અને એ વૈરાગ્ય પામતા. આપણે હવે કેટલી બધી કથાઓ આવશે આપણે કે એક વખત તીર્થંકર પરમાત્માની દેશના સાંભળી અને એ જીવો વૈરાગ્ય પામી અને તુરંત દીક્ષા લેતા. આટલા દિવસ દીક્ષા માટે એવું કશું જ નહીં. એટલે ગજેશ કુમારને પણ ખૂબ વૈરાગ્ય પામે છે અને માતા પિતા પાસે દીક્ષાની અનુમતિ માંગે છે. માતા પિતા તેમજ મોટા ભાઈ શ્રી કૃષ્ણ ઘણો સમજાવે છે કે દીક્ષાનો માર્ગ ઘણો, સંયમનો માર્ગ ઘણો કઠિન છે. તમે આ બધા આટલા સુખ સાહેબીમાં ઉછરેલા છો તો તમે એ નહીં સહન કરી શકો. વૈભવ બતાવે છે, ઘણું સમજાવે છે. અને આ તો માતાના આવા લાડલા પુત્ર આવી રીતે જન્મ્યા હોય છે એટલે માતાને તો ઘણું દુઃખ થાય છે. પણ કોઈ પણ હિસાબે ગજેશ કુમાર પોતાના નિર્ણયથી એ ચલિત થતા નથી અને કે છે કે કોઈ પણ હિસાબે મને તો દીક્ષા લેવી જ છે. અને છેલ્લે કે છે કે માતા પિતાના સંતોષ માટે એક દિવસનું રાજ્ય શ્રી કૃષ્ણ કરે છે. તમે એક દિવસ તો રાજ્ય રાજા તરીકે ભોગવો. એમના સંતોષ માટે એક દિવસનું રાજ્ય ભોગવી અને પછી નેમનાથ પ્રભુ પાસે ધામધૂમથી દીક્ષા મહોત્સવ કરી અને દીક્ષા લે છે. આ ગજસ કુમાર ઉપર તમને ખબર ખ્યાલ હશે તો સચ્ચાઈ પણ છે. સોના કેરા કંગરાને રૂપા કેરા ગડરે. શ્રી કૃષ્ણ એ ખ્યાલ હોય તો એ સચ્ચાઈ પણ છે ગજસ કુમાર ઉપર. પછી હવે જે દિવસે ગજેશ કુમારે દીક્ષા લીધી એ જ દિવસે મધ્યાહને સમય પછી એ નેમનાથ પ્રભુ પાસે આવે છે અને પ્રભુને વિનંતી કરીને કહે છે કે જો આપની અનુજ્ઞા હોય તો આજે રાતના કડીમાં પ્રતિમા ધારણ કરી અને મને સ્મશાનમાં કૌશક ધ્યાનમાં રહેવું છે, મને આરાધના કરવી છે. પ્રભુ તો સર્વજ્ઞ છે. એ જુએ છે કે હવે ગજસ કુમારનું આયુષ્ય પૂરું થવામાં છે, નિમિત્ત છે અને સિદ્ધ પદ પહોંચવાનો પણ એમનો સમય પાકી ગયો છે. એમને મોટો ઉપસર્ગ પણ આવવાનો છે. પણ એ હમણાં અહીંયા શું કરે છે, એ ત્યાં આજ્ઞા લઈ ગજસ કુમાર અને સ્મશાનમાં જઈ અને એક રાત્રિની મહાપ્રતિમા એ ગ્રહણ કરે છે. હવે ત્યારે થાય એવું છે કે જ્યારે એ કરી અને એ ધ્યાનસ્થ પડે ઉભા રહે છે. હવે જ્યારે એ ધ્યાનસ્થ ઉભા રહ્યો છે ત્યારે ત્યારથી એ સ્મશાનમાંથી જ સોમિલ બ્રાહ્મણ જે એના ભાવિ સસરા છે એ ત્યાંથી નીકળે છે અને સંધ્યા સમયે એ પાછો ફરે છે એક ગામથી બીજે ગામે કઈ લગ્ન માટે જે સામગ્રી, એના એકચ્યુઅલી લગ્ન થવાના હોતા, ખાલી વ્યભિચાર થયું હોય છે એટલે લગ્ન સામગ્રી લઈ અને એ પાછા ફરે છે અને જુએ છે કે જેની સાથે મારા દીકરીના લગ્ન થવાના છે એ તો દીક્ષા લઈ અને અહીંયા સ્મશાનમાં ધ્યાનસ્થ ઉભા છે. એટલે એને એકદમ he was very upset કે મારા દીકરીનું હવે શું થશે? હું તો અહીંયા લગ્નની તૈયારી કરીને આવ્યો છું અને આ તો સંસાર ત્યાગી દીધો છે. અને એમાં પૂર્વ ભાવનું જે વૈર હોય છે એ જાગૃત થાય છે અને એ એટલો બધો એને ક્રોધ ચડે છે, એટલો બધો ક્રોધ ચડે છે કે મારા પુત્રીનો એને તો આખો ભાવ બાળી નાખ્યો. પણ ત્યાં હમણાંના જમાના જેવું નથી કે ચલો એક સગાઈ ફોક થઈ તો તરત બીજી કરો. હવે તો લગ્ન પણ ફોક, ડાયવોર્સ થઈને પણ બીજા લગ્ન તરત થઈ જાય છે. પણ ત્યારે તો એવો જમાનો નહોતો. અને એમાં પણ છોકરીનો કે એક છોકરીનો આ વ્યભિચાર આવી રીતે થઈ ગયો છે, બીજું કોણ કરશે મારા દીકરી સાથે લગ્ન? એટલે એને એટલો ગુસ્સો આવે છે. એ ત્યાં સ્મશાનમાં હોય છે એટલે બાજુમાં જે પણ
જ્યાં લીલી માટી મળે, ભીની માટી મળે, એ ભીની માટી લઈ આવે છે અને એમના માથા ઉપર એની પાળ બાંધે છે. પાળ બાંધે છે અને સ્મશાન છે, બાજુમાં જ કોઈ ચિતા કોઈની બળી હશે, એટલે ગરમ ગરમ અંગારા હોય છે અને એ અંગારા આ ગજસ કુમારના એ પાળ બાંધીને એના ઉપર રાખે છે. એટલે આ કવિઓ અને કે એને પાઘડી બાંધે છે. એટલે આ આખા ગરમ ગરમ અંગારા માથા ઉપર ભરે છે અને એટલે વી કેન ઇમેજિન કે કેટલું પેનફુલ એમને થયું હશે, પણ તો પણ ગજસ કુમાર કોઈ એના પ્રત્યે જરા પણ ખેદ લાવ્યા વિના આટલું એમને પીડા હતી તો પણ એ શું મનમાં શું મનમાં કે છે કે જે થઈ રહ્યું છે એ કોને થાય છે? એ આ દેહને થાય છે. હું આ દેહથી ભિન્ન છું, એટલે કોઈ પણ પ્રકારનું ઓલા સોમિલ બ્રાહ્મણ પ્રત્યે રોષ ન લાવતા એ વેદના સમભાવે સહન કરે છે. પણ ત્યાં આટલા અને અસહ્ય વેદના થાય છે કે જે અહીંયા લખ્યું છે કે આત્મા અને શરીરના ભિન્નતાનું પૂરેપૂરું ધ્યાન રાખે છે કે બળવાનું તો એ શરીર બળે છે, એ શરીર નાશવંત થાય છે. હું તો કહેવો છું અજર અમર અવિનાશી છું. અને આ ભાવનાએ ચડતા ચડતા એ ત્યાં ને ત્યાં કેવળ જ્ઞાન પામે છે. અને કેવળ જ્ઞાન પામી અને જે એ વેદના થતી હોય છે અંગારાથી, એનાથી એમનું માથું ફાટી જાય છે અને ત્યાં જ એમનું આયુષ્ય પૂર્ણ થાય છે અને એ મોક્ષ પદને પામે છે. એટલે આમને કહેવાય અંતકૃત કેવળી, કે કેવળ જ્ઞાન થયા પછી 48 મિનિટની અંદર એ તરત કેવળ જ્ઞાન થયા પછી એમનું આયુષ્ય પૂર્ણ થાય અને કેવળી થાય એટલે પછી તો બીજો ભાવ તો હોય જ નહીં. સીધા ક્યાં જાય? મોક્ષ પદને પામે, એટલે એ સિદ્ધ પદને પામે છે. હવે અહીંયા આ સોમિલ બ્રાહ્મણને એટલો ક્રોધ કેમ આવે છે કે એમને અંગારા ક્રોધ આવે, આપણે લોજિકલી સમજી શકીએ, પણ એટલો બધો ક્રોધ, જેમ કે ચંડકૌશી આપણે મહાવીર સ્વામીના આમાં જોયું કે એમને ગોવાળ જે ખીલા ઠોકે છે કે એના બળદ ચડતા ચડતા દૂર ચાલ્યા ગયા હોય છે, પણ એમને એટલો ક્રોધ આવે છે કે એને પરમાત્માના કાનમાં ખીલા ઠોકવા જેટલું અત્યંત ઉપસર્ગ કરે છે. કારણ શું હોય છે? આગલા ભાવનો વેળ હોય છે. તે પૃષ્ઠ વાસુદેવના ભાવમાં એ મહાવીર ભગવાનના જીવે છૈયા પાલકના કાનમાં ગરમ ગરમ સીસું રેડ્યું હોય છે, એનો વેરથી એ અહીંયા ખીલા ઠોકે છે. સેમ વે અહીંયા પણ આ સોમિલ બ્રાહ્મણનું પણ પૂર્વ ભાવનું વેર જાગૃત થાય છે. શું હોય છે પૂર્વ ભાવમાં? આ ગજસ કુમારનો જીવ એક ગૃહસ્થ હોય છે અને એને 2 પત્નીઓ હોય છે. પેલાના જમાનામાં તો હતી. એમાંના એક સ્ત્રીને પુત્ર હોય છે અને બીજાને પુત્ર હોતો નથી. હવે એકવાર પુત્રના માથામાં અત્યંત દર્દ ઉપડે છે, એટલે એ ગજસ કુમારનો જીવ હોય છે, જે ગૃહસ્થ હોય છે, એ વૈદને પૂછી આવે છે અને જે એ વૈદની જે સૂચના હોય છે કે પુત્રને માથા ઉપર ગરમ ગરમ માંડો બાંધો એટલે દર્દ મટી જશે. તો એ જે બીજી સ્ત્રી હોય છે, જે સ્ટેપ મધર હોય છે, ઓરમાન માતા હોય છે, એને કે છે, એની એકચ્યુઅલી માતા આગળ પાછળ હશે કે વોટેવર, તો એને કહે છે કે તમે આવી રીતે કરજો એટલે એનો દર્દ મટી જશે. હવે ઓરમાન માનાને પુત્ર હોતો નથી, એટલે થોડો દ્વેષ ભાવ મનમાં રહેતો હશે, એટલે રોટલાના ગરમ ગરમ માંડાના બદલે રોટલાનો ગરમ ગરમ પિંડ એ છોકરાના માથા પર બાંધે છે અને એનાથી છોકરો દાજી અને મૃત્યુ પામે છે. તો હવે એ છોકરાનો જીવ એ શું થાય છે? હવે સોમિલ બ્રાહ્મણ થાય છે અને એ આ બ્રાહ્મણ થાય છે અને એણે આ ગજસ કુમારના માથે આ અંગારા બાંધી અને એ વેરને વાળે છે. તો આવી રીતે આપણે જોઈએ તો એટલે કહીએ કે આ આપણે જે વેર જે ભવે બાંધીએ છીએ, કોઈને સાથે પણ વેર નહીં કરો. અને ક્યારે થઈ જાય બાય ભૂલ તો આપણે જે ખમત ખામણા કરીએ છીએ તે દિલથી, આપણે જે ઓળખતા હોઈએ, જે ફ્રેન્ડ્સ હોય, સગાવાલા હોય, એની સાથે જ કરીએ.
પણ એકચ્યુઅલી જેની સાથે કાંઈ પણ આપણું મન દુઃખ થયું હોય કોઈ, તો આપણે આ ખમત ખામણા જે ક્ષમા મિચ્છામી દુક્કડમ જો છે અત્યંત સુંદર જે આપણું અનુષ્ઠાન છે જૈન ધર્મમાં, કે તમે વેર લઈને નહીં જાઓ. એ વેરને તમે એક જન્મમાં તમે ખમાવી લો. કારણ આપણે જોઈએ છીએ આ કથાનકોમાં કે ક્યારે ને ક્યારે એ વેરનું આપણને બીજા ભાવમાં એનો શું કહેવાય ઉદય એ કર્મનું આવે જ છે, અને એ કર્મ ઉદય ભોગવવો જ પડે છે. એટલે આ કથાનકો દ્વારા આપણે એ પણ સમજવા મળે છે. હવે અહીંયા તો ગજસકુમાર તો કાળધર્મ પામે છે અને મોક્ષે જાય છે. બીજે દિવસે શ્રી કૃષ્ણ વંદન કરવા માટે આવે છે એમના પ્રભુને અને પૂછે છે કે ગજસકુમાર ક્યાં છે? નાના ભાઈએ દીક્ષા લીધી છે તો પૂછે છે. તો પ્રભુ કહે છે કે એ તો પોતાનું કાર્ય કરી ગયા છે અને એ કાર્યમાં એમને એક મનુષ્ય સહાય કરી છે. તો એ અને પછી સોમિલ બ્રાહ્મણનું નામ નથી આપતા, પણ આખી જે ઘટના ઘટી હોય છે એ ઘટના આખી વર્ણન કરે છે. એટલે બટનેચર છે કૃષ્ણ વાસુદેવનો તો અત્યંત ક્રોધ આવે છે કે મારા ભાઈનું આવી રીતે મૃત્યુ થયું, હજી દીક્ષા લીધી અને એક દિવસે આવી રીતે કાળધર્મ પામ્યા. બહુ જ ક્રોધ આવે છે. એટલે એ પૂછે છે કે મને એ માણસનું નામ આપો. બહુ જ આગ્રહ કે છે. એટલે પ્રભુ નામ તો નથી આપતા, પણ પ્રભુ કહે છે કે તમે જ્યારે દ્વારકામાં આ જનરલી પહેલાના જમાના હમણાંની જેમ ઉપાશ્રય વગેરે નહોતા. પહેલા જે પણ શ્રમણ ભગવંતો પ્રભુ વગેરે આવે તીર્થંકર તો નગરની બહાર ઉદ્યાન વગેરે હોય એમાં એ પોતાના શ્રમણ સંઘ સાથે ઉતરતા હતા. તો અહીંયા પ્રભુ પણ દ્વારિકા નગરીના બહાર હતા. એટલે એ કહે છે કે તમે હવે જ્યારે દ્વારિકા નગરીમાં અંદર પ્રવેશ કરશો તો જે રસ્તેથી તમે રાજમહેલમાં જતો હશો એ રસ્તે આવનાર મનુષ્ય તમને જોઈ અને એ ભયથી પછડાઈ નીચેથી પછડશે અને મૃત્યુ પામશે. તો એ જ ગજસકુમાર એ મનુષ્ય ગજસકુમાર મુનિને પોતાના આત્મ કાર્યમાં સહાય કરેલી છે એમ જાણજો. પ્રભુ પાસેથી હકીકત સાંભળે છે, પ્રભુને વંદન કરે છે અને શ્રી કૃષ્ણ વાસુદેવ દ્વારકા નગરીમાં પ્રવેશ કરે છે. તો એ વખતે એવું થયું, હવે આ સોમિલ હોય છે એ સોમિલ બ્રાહ્મણ પણ જુએ છે કે આ શ્રી કૃષ્ણ મહારાજા કોની પાસે ગયા છે? આ પ્રભુ પાસે ગયા છે. એટલે પ્રભુ તો સર્વજ્ઞ છે. એ વાત જો જણાવશે તો હમણાં સોમિલ આ ત્યારે તો મેં ગુસ્સામાં ને ગુસ્સામાં આ કરી નાખ્યું, પણ જ્યારે શ્રી કૃષ્ણ આ જાણશે મહારાજા છે આખા દ્વારિકાના, તો બટનાચર છે મને કઈ જીવ તો રાખવાના નથી, મને મારી નાખશે. તો એના કરતા હું આ કૃષ્ણ પાછા આવે એના પહેલા હું દ્વારિકામાંથી ભાગી જાઉં. એટલે બહાર નાસી જવા માટે એ સેમ રસ્તાથી એ સોમિલ બહાર નીકળે છે અને એ જ રસ્તાથી ત્યારે જ શું કરે છે એ શ્રી કૃષ્ણ અંદર આવતા હોય છે. ને સોમિલ જુએ છે કે હજી આ તો સામેથી આવે છે અને એને તો હવે ખબર પડી ગઈ હશે કે મારે ચોક્કસ મારી નાખશે. એટલે એટલો એને ભય આવે થાય છે. એટલે ત્યાં જ એ ભયથી શું થાય છે નીચે પછડાય છે અને એનું મૃત્યુ થાય છે. એટલે હવે શ્રી કૃષ્ણ તો કહે છે કે હવે તો એ શું કરી શકે? કાંઈ કરી શકે નહીં. એટલે આ અહીંયા આવી રીતે ગજસ કુમારની કથા આપણે જોઈ. હવે એના પછી બીજી કથા છે, એકચ્યુઅલી ઢંઢણ મુનિવરની પણ છે કથા, જે શ્રી કૃષ્ણના ઢંઢણા રામીના પુત્ર હોય છે. એની પણ કથા છે. પણ મને લાગે છે જો આપણે પહેલા દ્રૌપદીની કથા લેવી હોય તો દ્રૌપદીની કથા બહુ મોટી છે. પછી જો ટાઈમ રહેશે તો આપણે ઢંઢણ મુનિની કથા લઈએ. પહેલા આપણે દ્રૌપદીની કથા લઈએ. તો દ્રૌપદીની કથા માટે આપણે એનું પૂર્વભાવનું આપણે જોવું પડશે.
હવે દ્રૌપદીના પૂર્વભાવની કથા આપણે પેલા જોઈશું અને પછી આપણે જો કે હમણાંની દ્રૌપદીનો જે એક આ અવસરપણી કાળમાં એક જે 10 અછેરા થયા એમાંથી એક અછેરું કે જે અમરકંકા નગરી એટલે ઘાતકી ખંડના રાજા દ્રૌપદીને ઉપાડી ગયો હોય છે અને એને શ્રી કૃષ્ણ વાસુદેવ પાછા લાવે છે. એ અછેરું કહેવાય, કારણ એક ભરત ક્ષેત્રના વાસુદેવ ઘાતકી ખંડના ત્યાં જાય નહીં. એક નિયમ છે, પણ એ એક અછેરું છે. એટલે આપણે શોર્ટમાં તો જોયું હતું, પણ હવે આપણે દ્રૌપદીના પૂર્વ ભાવથી આ બધી કથાઓ જોશું કે કેવી રીતે એ 5 પતિના પત્ની થયા અને તો પણ એ સતી સ્ત્રી તરીકે દ્રૌપદી ગણાવે છે. તો એક નગર હોય છે, ચંપા નામની નગરી હોય છે, અને એમાં 3 બ્રાહ્મણ ભાઈઓ રહેતા હોય છે. સોમદત્ત અને સોમભૂતિ એમ 3 બ્રાહ્મણ ભાઈ હોય છે. બધા વેદાદિમાં બધા પારંગત હોય છે. અને આ 3 ભાઈઓને નાગશ્રી, ભૂતશ્રી અને યક્ષશ્રી એમ 3 પત્નીઓ હોય છે. હવે એક વખત એ 3 ભાઈ મળીને વિચાર કરે છે કે આપણે 3 ભાઈઓ જુદા જુદા રહીએ છીએ, એના કરતા આપણે એમ કહીએ ને આપણા બધા ઠેકાણે રસોઈ પણ જુદી જુદી થાય છે, પણ જુદા જુદા રહીએ છીએ દેટ ઇઝ ઓકે, પણ હવે આપણે એમ કહીએ કે 3 જણ ઘરના વારા કરીએ કે એક દિવસ મોટા ભાઈના ઘરે જમવાનું થાય, બીજે દિવસે થોડી વાર સુઈ જાઓ પ્લીઝ. મૈત્રી બેન, તમે પ્લીઝ તમારું મ્યુટ કરશો? તમે સોરી, હા, તો એક આપણે એમ વારા કરીએ કે એક દિવસ એકના ઘરે રસોઈ થાય, બીજા દિવસે બીજાના ઘરે રસોઈ થાય, અને ત્રીજાના ઘરે ત્રીજા દિવસે રસોઈ થાય. તો આવી રીતે આપણે વારા કરીએ અને તો સાથે મળીને જમાશે. અને બધા 3 બ્રાહ્મણના સ્ત્રીઓ કીધું ઓકે. હવે એક દિવસ જે મોટી સૌથી હોય છે, મોટા ભાઈની વાઈફ નાગશ્રી, એના ઘરે જમવાનો વારો આવ્યો. એટલે એને હવે બધા 3 ભાઈ જમવાના છે, રોજ રસોઈ હોતી નથી, એટલે જ્યારે જેનો વારો હોય તે પોતાનાથી બને એટલું સરસ રીતે એ રસોઈ બનાવે. ઘણા અને એક મોટો તુમડો, આપણે દૂધી કહીએ, એક મોટા તુમડા દૂધીનું એ શાક બનાવે છે. ઘણા બધા મસાલા વગેરે નાખી અને સરસ શાક બનાવે છે. અને પછી આપણે જનરલી આદત હોય અને એમાં પણ કોઈ બીજા હોય તો ખાસ આપણે જોઈએ કે ભાઈ થોડુંક ચમચીમાં લઈ અને ચાખીએ કે બરાબર થયું છે કે નહીં. એટલે થોડુંક લઈ અને જુએ છે તો એકદમ કડવું ઝેર જેવું હોય છે. ઓલો તુમડી ઘણી વખત આપણે ખ્યાલ છે કે દૂધીને શું થાય, કડવી આવી જાય. એટલે એ કે આવું જો શાક હું બધાને કેવી રીતે પીરસી શકું, એટલે એ શાકને સંતાડી દે છે અને બીજું શાક ફટાફટ બનાવી અને ત્યારે એ બધાને જમાડી દે છે. હવે બધા ભાઈઓ જમીને જાય છે, એની 2 દેરાણીઓ પણ જમીને ચાલી જાય છે. અને હવે શાક તો એમ જ પડ્યું હોય છે, એટલે વિચાર કરે છે કે આટલા બધા શાક હું હવે કરું શું? ત્યારે એમ થાય છે કે એ જ નગરમાં ધર્મઘોષ મુનિ, જે શુદ્ધ જ્ઞાની હોય છે, સ્થવિર હોય છે, એ પોતાના 500 શિષ્યો સાથે એ જ નગરીમાં બહાર સુભૂમિ ભાગ ઉદ્યાનમાં બિરાજ્યા હોય છે. અને એમના એક શિષ્ય હોય છે ધર્મરુચિ અણઘાર, જે માસ ક્ષમણના પારણે માસ ક્ષમણ તપ કરતો હોય છે. આપણે જોશું આપણા હિસ્ટ્રીમાં તો એટલા બધા એક તપસ્વીઓને બધા મુનિઓની વાત આવશે. તો એટલા બધા તપ કરતા હોય છે અને એ દિવસે એ મુનિનું માસ ક્ષમણનું પારણું હોય છે. એટલે પારણા માટે એ અહીંયાથી ત્યાં ગોચરી માટે જતા હોય છે. હમણાંની જેમ નહીં આપણે કે પહેલેથી આપણે ખબર છે કે આજે મારે ત્યાં મહારાજ સાહેબ ગોચરી માટે આવવાના છે, તો એ એક ઠેકાણેથી બતાવે છે અને એ કુદરતી ગોચરી માટે ફરતા ફરતા આ નાગશ્રીના ઘરે આવે છે. અને શું છે? માસ ખમણનું પારણું છે.
અહીંયા આવે છે અને નાગશ્રીને એ વિચાર કરતી હોય છે કે હવે આટલું બધું શાક છે હું ક્યાં નાખું, અને ત્યાં જુએ છે મુનિ ધર્મલાપ કરીને પધારે છે અને શું કરે છે કે બધું એ જે કડવા તુમડાનું શાક હોય છે બધું શાક એમના પાત્રામાં, હજી મુનિ ના કે આટલું બધું નહીં નહીં તો બધું શાક ભોરી દે છે. ક્યાં? એમના તુમડામાં. હવે મુનિને થાય છે કે આટલું બધું શાક આવી રહ્યું છે મારા પારણામાં, તો હવે મને બીજી આહારની જરૂર નથી. એટલે એ આહાર લઈ અને એ ઉપાસે તો ન હોય ત્યાં મેં કીધું એટલે વનમાં પોતાના ગુરુ પાસે પાછા આવે છે. હવે એક શિષ્યનો એક વ્યવહાર છે કે જ્યારે પણ ગોચરી લઈને આવે ત્યારે પ્રથમ એ ગુરુને બતાવે અને પછી જ એ પોતે વાપરવા બેસે. એ પ્રમાણે એ એમનો એક શું કહેવાય પ્રોટોકોલ કહીએ કે એમનો સંયમ જીવનનો એક આચાર છે. એ પ્રમાણે એ બતાવતા કોને આ ધર્મ રુચિ અણગાર ધર્મઘોષ જે સ્થવિર હોય છે એમને બતાવે છે. આ જે મુનિ આજે એમના ગુરુ છે એ તો શ્રુત જ્ઞાની છે, ઘણા જ્ઞાનવંત છે, અને એ પોતાના જ્ઞાનથી જાણે છે કે આ જે વોરી આવ્યા છે એ શું છે? ઝેરી છે. એટલે આ જો એ વાપરવા યોગ્ય નથી. એટલે એ ધર્મરુચિ અણગારને કહે છે કે આ તમે પરઠાવી આવો. પરઠાવી આવો એટલે હવે આ વાપરવા યોગ્ય તો છે નહીં, તો શું કરવાનું કે તમે એવી કોઈ નિર્જીવ નિર્વદ્ય જગાઓ જાઓ અને ત્યાં જઈ અને પરઠાવી આવો કે ત્યાં એનાથી બીજા જીવોની હિંસા ન થાય. એટલે ગુરુની આજ્ઞા થતા મુનિ એ શાકથી ભરેલું પાત્ર ઉપાડે છે અને કુંભારના નિંભાડા પાસે લઈ જાય છે. એને થાય છે કે અહીંયા કોઈ જીવ જંતુ નથી, તો હું અહીંયા પરઠાવું. પણ એ બધું પરઠાવતા પહેલા પહેલા થોડુંક હું જોઉં, એટલે થોડુંક શાક લઈ અને શું કરે છે? જમીન પર નાખે છે. તો હવે એ જેવું જમીન પર નાખે છે તો આ શું નામ ઓલીનું નાગશ્રી ને, હા નાગશ્રી, એને એ બધા જમવા આવવાના હોય છે એટલે ખૂબ મસાલા ને તેલ મસાલા નાખ્યા હોય છે. એટલે એના સ્મેલથી કીડીઓ આવે છે. કીડીઓને આપણને ખબર છે એમનું ઘ્રાણેન્દ્રિય બહુ જોરદાર હોય, તરત આવી જાય આપણે ક્યાં પણ એવી હોય વસ્તુ તો આવે છે. એ થોડુંક જ શાક જે હોય છે એ ખાવા જાય છે અને તરત શું થાય છે? મૃત્યુ પામે છે. આ દ્રશ્ય ધર્મરુચિ અણગાર જુએ છે કે હજી તો મેં થોડાક ટીપા નાખ્યા છે શાકના અને એમાં પણ આ આટલી બધી કીડીઓ મરણ પામી છે. મને ગુરુએ કીધું છે કે એવા જગ્યાએ તમે પરઠાવો કે જ્યાં શું હોય? નિર્વદ્ય નિર્જીવ જગ્યા હોય. તો હવે આવી જગ્યા હું ક્યાંથી કાઢું? એ જગ્યા તો કોણ છે? ખાલી મારી શું કહેવાય મારું જે હોજરી આપણે કહીએ ત્યાં જ, બીજે તો ક્યાં પણ નાખીશ તો બીજા જીવ આવવાના જ છે. એટલે એ વિચાર કરે છે કે ઓફકોર્સ એમને એનું રિઝલ્ટ પણ એ જાણે છે કે હું જો એ બધું હું ગ્રહણ કરીશ તો શું થવાનું? મારું મૃત્યુ થવાનું જ છે. પણ કે આટલી બધા બીજા જીવોની મૃત્યુ કરવા કરતા કે હું પોતે જ એ શાક આરોગી જાઉં. કેવી એ બધા અણગારોની ધર્મ ભાવના હશે એ આપણે આ બધી કથાનકોથી આપણે સમજવાનું છે. એટલે બધી જે આલોચના છે, જે આપણે આલોચના હતી એ આલોચના કરે છે સંથારો અને પોતે શાક આરોગી જાય છે, બધું શાક, અને ત્યાં પોતે સંથારાનું પચખાણ લઈ લે છે, કારણ ખબર છે હવે હું જીવવાનું નથી. અને શાકનું એટલું એક કડવાશ તુમડામાં હોય છે, આપણે હમણાં પણ ખબર છે, ઇવન આપણે ઘણી વખત એક બે વખત આપણે સાંભળ્યા પણ છે એવા કિસ્સા કે ઘણી વખત દૂધીનો રસ ને ઘણા પીતા હોય છે, એમાં જો કડવી દૂધીનો રસ આવી ગયું તો ત્યારે ને ત્યારે હોસ્પિટલાઇઝ કરવું પડે છે. એટલું ખરાબ હોય છે જો કડવી આવી ગઈ તો. અધરવાઇઝ દૂધી ઇઝ વેરી નાઇસ, તમે એમ નહીં કહેતા કે એસિડિટી માટે એને બહુ જ સારી હોય, પણ જો કડવી આવી જાય તો એટલી જ હાર્મફુલ થાય છે. તો ત્યાં એ કરે છે તો આખું આટલું બધું શાક, આ ઝેરી શાક આરોગવાથી એમના શરીરમાં મહાવેદના ઉત્પન્ન થાય છે, પણ સમભાવે એ સહન કરી અને તે કાળધર્મ પામે છે.
અને ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી. એટલે અહીંયા આપણે આ બે સ્ટોરી સાચી થશે, એક ધર્મરુચિ અણગાર અને દ્રૌપદીનો પૂર્વભાવ. ધર્મરુચિ અણગાર ત્યાંથી પૂરા કરીને સીધા ક્યાં જાય છે? સર્વાર્થ સિદ્ધિ વિમાનમાં, અનુત્તર વિમાનમાં 33 સાગરોપમના આયુષ્યમાં ઉત્પન્ન થાય છે. સર્વાર્થ સિદ્ધ વિમાન એટલે જે આપણે ઉર્ધ્વલોક કહીએ. આપણે જ્યારે 14 રાજલોક ભણીએ, બરાબર છે, 3 ભાગ છે એના: ઉર્ધ્વલોક, તિર્છાલોક અને અધોલોક. અધોલોકમાં જ્યાં નારકીય જીવો છે, 7 નારક છે, અને ભવનપતિ, વ્યંતર, વાણવ્યંતર વગેરે દેવો છે. તિર્છાલોક જ્યાં અસંખ્ય શું છે? દ્વીપ સમુદ્ર, ત્યાં મનુષ્ય, તિર્યંચ વગેરે રહે છે, અને ઉપર જ્યોતિષી દેવો છે. અને ઉર્ધ્વલોક કે જ્યાં કેવળ દેવલોક છે, 12 દેવલોક, 9 શું કહેવાય, કોઈ કહેશો? 12 દેવલોક પછી શું આવે? નવગ્રૈવેયક, સોરી, નવગ્રૈવેયક. અને પછી સૌથી છેલ્લા 5 અનુત્તર વિમાનો આવે. આપણે એ જ્યારે જૈનોલોજીના જ્યારે આપણે ક્લાસ લેતા હતા, તો ત્યારે જે જૈન ભૂગોળની વગેરે આપણે ક્લાસ લીધેલો, એમાં આખું આપણે શીખ્યા હતા કે સૌથી ઉપર આ 5 અનુત્તર વિમાન આવે, અને એના પછી 5 અનુત્તર વિમાનના પણ નામ છે. સૌથી છેલ્લું વિમાન છે એ છે સર્વાર્થ સિદ્ધિ અનુત્તર વિમાન. અને આ સર્વાર્થ સિદ્ધિ અનુત્તર વિમાન પછી કેવળ 12 યોજન પછી શું છે? સિદ્ધશિલા છે, કે જ્યાં તીર્છાલોકમાંથી એટલે કે મનુષ્યમાંથી સંયમ ગ્રહણ કરી, સાધના કરી, કર્મોનો સંપૂર્ણ ક્ષય કરી અને ત્યાં સિદ્ધ ક્ષેત્રમાં મોક્ષે જાય છે. એ છે ક્યાં? આ સર્વાર્થ સિદ્ધિ વિમાનથી કેવળ 12 દેવલોકના 12 યોજન ઉપર છે, પણ સર્વાર્થ સિદ્ધિ વિમાનથી ત્યાં જઈ શકાતું નથી. પાછો મનુષ્યનો ભવ કરવો જ પડે છે અને પછી મોક્ષ જાય છે. પણ જે આ 5 અનુત્તર વિમાનો છે, ત્યાં જે જીવ જન્મે છે એ એકાવતારી જ હોય છે. એટલે ત્યાંથી એ આયુષ્ય પૂર્ણ કરી તીર્છાલોકમાં કર્મભૂમિમાં જન્મ લે છે. એટલે કોઈ પણ આઈધર ભરત ક્ષેત્ર, મહાવિદ્ય ક્ષેત્ર કે ઐરાવત ક્ષેત્ર, ત્યાં જન્મ લઈ સાધના કરી અને સર્વ કર્મનો ક્ષય કરી એ મોક્ષે જ જાય. નું નિયમ છે. આ બીજા દેવ કોઈ પણ દેવલોકમાંથી દેવ એકાવતારી હોઈ શકે, ન પણ હોઈ શકે, ડિપેન્ડ. પણ અનુત્તર વિમાનમાં જે જન્મ લે એ બધા એ જીવો બધા એકાવતારી જ હોય છે. એટલે અહીંયા આ ધર્મરુચિ અણગાર આટલો મોટો પોતાનું ખબર છે, તો પણ એક તો માંસ ઠમણનું પારણું, માંસ ઠમણનું તપ, અને એના ઉપર આવું એ બીજા જીવ માટે એટલે કેટલી કરુણા હોય એમના પ્રત્યે, કે બધું પોતે આરોગી જાય છે, આટલી મહાવેદના થાય છે, ત્યારે પણ પોતાના ભાવ બગડવા નથી દેતા. કે એને એ સ્ત્રીએ મને આવું ઓરાવ્યું, કોઈ જાતના કોઈ પણ દ્વેષ કર્યા વગર બધાને આલોયણા કરી સંથારો પચકીને આયુષ્ય પૂર્ણ કરે છે. તે સર્વાર્થ સિદ્ધ વિજયમાં દેવપરે ઉત્પન્ન થયા, અને ત્યાંથી પાછા એ મહાવિદ્ય ક્ષેત્રમાં કે જ્યાં પણ ઉત્પન્ન થઈ જ્યારે એમનું સૌથી વધારે આયુષ્ય પણ ત્યાં જ હોય. ક્યાં? દેવનું. કારણ આપણે જેમ જેમ દેવલોક ઉપર જતા જઈએ તેમ દેવોનું આયુષ્ય પણ વધતું જાય. સેમ વે નારકીમાં હોય. નારકીમાં પણ 7મી નારકીમાં 33 સાગરોપમનું આયુષ્ય હોય, જ્યાં દુઃખ 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 હોય. સૌથી વધારે આયુષ્ય 7મી નારકી, આપણે ઉત્કૃષ્ટ આયુષ્ય. એવી રીતે દેવનું ઉત્કૃષ્ટ આયુષ્ય ક્યાં હોય? આ સર્વાર્થ સિદ્ધમાં હોય. તો આ સર્વાર્થ સિદ્ધ વિમાનમાંથી આયુષ્ય પૂર્ણ કરી મહાવિદ્ય ક્ષેત્રમાં આવી સંયમ ગ્રહણ કરી એ મોક્ષે જશે. હવે અહીંયા ધર્મરુચિ અણગાર પાછા નથી આવતા. ગુરુએ તો શું કીધું છે કે તમે નિર્વદ્ધ જગામાં પરઠાવીને પાછા આવો. આ તો પાછા આવતા નથી, ત્યાં જ કાળધર્મ પામી જાય છે. એટલે એ પોતાના શિષ્યને શોધ કરવા મોકલાવે છે. ત્યાં જુએ છે તો ત્યાં તો એમનું શરીર પડ્યું હોય છે, અને આ વાત ગામમાં પસરે છે કે આવી રીતે શિષ્ય આવીને કહે છે કે આ તો કાળ કરી ગયા છે,
ગુરુ પણ સમજે છે કે શું બન્યું છે અને એ જુએ છે પોતાના જ્ઞાનથી કે આવી રીતે નાગશ્રી આ બ્રાહ્મણીએ શાપ ઓરાવ્યું છે અને એના લીધે આવી રીતે ઘટના ઘટી છે. અને અહીંયા આ વાત આખા ગામમાં પસરે છે કે આવી રીતે નાગશ્રી બ્રાહ્મણીએ માંસ ખમણના પારણે આવેલા તપસ્વી મુનિને આવી રીતે ઝેરી શાપ ઓરાવ્યું. એટલે આખા નગરીમાં એની થૂથું અવહેલના નિંદા થાય છે. એનો પતિ પણ એને ઘરમાંથી બહાર કાઢી મૂકે છે અને કોઈ એને બધા એને એટલી બધી થૂથું કરે છે કે જ્યાં નગરમાં જાય છે બધા ઠેકાણે એને કાઢો 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 અને છેલ્લે ભિખારણ બની જાય છે. હાથમાં ઓલું કહેવાય ને આ ડબલું એ ખાવા માટે ભીખ માગવા માટે ફાટેલા નસ્તા કરીને રહે છે અને માંડ માંડ ભીખ માગીને પોતાનું પેટ ભરે છે. અને છેલ્લે એના શરીરમાં 16 મહારોગ ઉત્પન્ન થાય છે. આજે એને આટલું એક તો તમે ઝેરી ઉમળાનો શાપ બીજા કોઈને વોરાવે છે, ખબર છે કે આ ઝેરી છે, એ પણ મુનિને વોરાવે છે અને એમાં પણ માંસ ખમણના તપસ્વીને વોરાવે છે. તો કેવું પાપ બાંધે છે? તો કે એના નાગશ્રીને 16 મહારોગ ઉત્પન્ન થાય છે અને મહાવેદના ભોગવી અંતે આયુષ્ય પૂર્ણ કરી એ છઠ્ઠી નરકે ઉત્પન્ન થાય છે. ત્યાં પણ છઠ્ઠી નરક પણ 22 સાગરોપતિનું આયુષ્ય પૂર્ણ કરી મહાદુઃખ વેઠી મત્સ્યપણે ઉત્પન્ન થાય છે. ત્યાંથી પાછી 7મી નરકે ઉત્પન્ન થાય છે. આવી રીતે દરેક ગતિમાં ખૂબ એક નારકીમાંથી પાછું સીધું નારકમાં ન જાય, પછી તિર્યંચમાં જાય, પાછું નારકીમાં, આવી રીતે મહાદુઃખ ભાગવી પોતાના કર્મો દુઃખ ભોગવે એટલે જે કર્મો થાય ખપતા જાય. એટલે નરક તિર્યંચ પછી એકેન્દ્રિયમાં જન્મ લે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ દરેક સ્થળે અનેક વાર ઉત્પન્ન થતી ઘણા કાળ સુધી સંસારમાં રખડતી પોતાના કર્મો ખપાવતી અંતે જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં ચંપાનાકે નગરીના સગરદત્ત નાના સાર્થવાહને ત્યાં પુત્રીપણે ઉત્પન્ન થાય છે. ઘણા સમય સુધી એ આવી રીતે ફરી અને પુત્રીપણે ઉત્પન્ન થાય છે અને એનું નામ રાખવામાં આવે છે સુકુમાલિકા. મોટી થાય છે, પરણવા યોગ્ય થાય છે. એટલે એ જ ચંપા નગરીમાં બીજો એક સાર્થવા હોય છે, એને સાગર નામે પુત્ર હોય છે. એની સાથે એને પરણાવે છે અને એનો જે પિતા હોય છે આ સુકુમાલિકાનું, એ કહે છે કે આ સાગરને કહે છે કે તમે મારા ઘરે ઘર જમાઈ તરીકે રહેવાનું, એવી શરતે એ પોતાના પુત્રીને પરણાવે છે. હવે એવું થાય છે કે આ સુકુમાલિકાનો સ્પર્શ હોય છે એ અત્યંત દુઃખદાયક હોય છે. એટલે રાતના પ્રથમ જ રાત્રિએ જ્યારે આ સાગર એને સ્પર્શ કરે છે તો એટલો બધો એને પીડાદાયક લાગે છે કે ત્યાંથી ભાગી જાય છે. રાતના ભાગી અને પોતાના ઘરે ચાલ્યો જાય છે. એટલે સવારના સુકુમાલિકા પોતાના પિતાને વાત કરે છે કે આવી રીતે પોતાનો પતિ તો નાસી ગયો છે. એટલે એના પિતા આ સાગરના પિતા પાસે જઈ અને કહે છે કે આવી રીતે તમારા પુત્ર મારા પુત્રીને મૂકીને ભાગી ગયો છે. ત્યારે સાગર કહે છે, એને યાદ આવે છે કે એનો સ્પર્શ એટલો બધો દુઃખદાયક હોય છે કે તમે પોતાના પિતાને કહે છે કે તમે આજ્ઞા કરો તો હું ગળે ફાંસે ખાઉં, ઝેર ખાઈને મરું, તમે કહો એવી રીતે મરણ મૃત્યુ પામું, પણ હું આ સુકુમાલિકાના શરીરનો સ્પર્શ તો નહીં જ કરું. એટલે આપણે વિચાર કરીએ તો આ જે એને કર્મ બાંધ્યું હતું, ધર્મરુચિ અણગારને ઝેરી તુંબડે, તે હજી સુધી આટલા બધા દુઃખ પૂર્યા કર્યા પછી પણ હજી એનું એક કર્મ પૂરું થયું નથી. એટલે હવે ઘણા બધા સમજાવે છે સાગરને, પણ એ સાગર સમજતો નથી. એટલે સુકુમાલિકાના પિતા નિરાશ થઈને પાછા આવે છે. સુકુમાલિકાને લગ્ન તો કરવા હોય છે, પણ હવે લગ્ન કરે કોણ એની સાથે? એટલે
એ બીજે એક દિવસે આ સાતવાના ઘરે એક ભિખારી ભીખ માંગવા આવે છે. તો એને એ નવડાવી ધોડાવી સારા કપડાં પહેરાવી અને એના પતિ તરીકે સુકુમાલિકાને એની સાથે એ રાખે છે. થાય છે અને પાછું સેમ સ્ટોરી રિપીટ થાય છે. અને એ ભિખારીને પણ જ્યારે આ સુકુમારીનો સ્પર્શ થાય છે તો એવી મહાવેદના એને ઉત્પન્ન થાય છે કે એ પણ એ કહે છે આવો વૈભવ ભોગવવા કરતા મને કે આવું મહાવેદના મને ભોગવવા કરતા આ વૈભવ માટે એના કરતા મને ભીખ માંગવું સારું, મને આ વૈભવ નથી જોઈતો. એટલે એ પણ આ સુકુમાલિકાના સહવાસમાં નથી રહેવું, એને ઊંઘતી મૂકી અને પોતે ત્યાંથી ભાગી જાય છે. હવે સુકુમાલિકા જાગે છે ત્યારે ખબર પડે છે કે આ પણ એ બીજો પતિ પણ પોતાનો ચાલ્યો ગયો છે. એટલે ઉઠીને ખૂબ આર્ત ધ્યાન કરે છે કે મારી સાથે તો કોઈ રહેતો જ નથી. એટલે સવારના પિતાને ખબર પડે છે ત્યારે પિતા કહે છે કે હે પુત્રી, તારા પૂર્વકૃત કર્મ જ એવા કોઈ પ્રકારના છે કે તારું કોઈ સહવાસ ચાહતા નથી. હવે તું આર્ત ધ્યાન કરવાનું બંધ કર અને હવે તું દાન શાળા ચાલુ કર અને જે પણ કોઈ દાનનો અર્થી આવે એને તું દાન આપ. કારણ એ બહુ વેલ ટુ ડુ હોય છે એટલે કે એને દાન આપ અને ખાસ કરીને અન્ન ક્ષેત્ર ચલાવ. એટલે બધાને તું ખોરાક આપવાનું, આહાર આપવાનું કામ કર. અને પિતાનો આજ્ઞા માની સુકુમાલિકા પણ રોજ ભોજન તૈયાર કરે અને રોજ જેને જોઈએ યાચકોને દાન આપે. હવે એક વખત અહીંયા આ નગરીમાં ફરતા એટલે વિહાર કરતા કરતા એક આર્યા સાધ્વીજી, જે પોતે પણ બહુ શ્રુત હોય છે, એ પોતાના શિષ્યાઓના સમૂહ સાથે આ નગરીમાં આવે છે. અને આ શિષ્યાઓ પણ ફરતી ફરતી ગોચરી માટે ફરતી ફરતી આ સુકુમાલિકાને ત્યાં આવે છે. ત્યારે સુકુમાલિકા એમને બોરાવે છે અને પછી પૂછે છે એમને કે મને મારા પતિને વશમાં કરવો છે તો હું શું કરું, કોઈ મંત્ર પંત્ર આદિ ઉપાય મને કહો. તો આ જે શિષ્યા હોય છે એ પોતાના ગુરુ પાસે લઈ આવે છે અને ગુરુને વંદન કરી અને કહે છે કે મને એવું કોઈ મંત્ર તંત્ર હોય તો આપો. તો આર્યાજી કે આવું બધું મંત્ર તંત્ર તો અમે ન આપીએ એમ કહી અને ધર્મદેશના એને આપે છે. એનાથી ધર્મદેશના સાંભળી અને આ સુકુમાલિકા વૈરાગ્ય પામે છે અને એ આ જે આર્યા જે ગુરુ હોય છે એમના મુખ્ય સાધ્વી, એમની પાસે દીક્ષા લે છે. દીક્ષા ગ્રહણ કરતા કરતા ઘણી તપસ્યા કરે છે. છઠ, અઠમ આદિ તપસ્યા કરે છે. અને એક વખત આ સુકુમાલિકા સાધ્વી પોતાના ગુરુની પાસે આજ્ઞા માંગે છે કે મને શું કરવું છે, નગર બહાર એકાંતમાં સૂર્યની આતાપના કરવી છે અને સાથે ઉપવાસ પણ કરવા છે. તો ગુરુને કહે છે કે આપણે સાધ્વીઓ છે એટલે સાધ્વીઓને આ રીતે કલ્પે નહીં, શાસ્ત્રમાં એ અલાઉડ નથી. સાધુ મહારાજ એ કરી શકે આતાપના ભૂમિમાં. પણ ગુરુની વાત આ સુકુમાલિકાને રૂચતી નથી અને એ પોતે જ, કારણ ખાસ કીધું છે કે ગુરુની આજ્ઞા, અને આપણે ઉત્તરાધ્યાન સૂત્રનું જો પહેલો અધ્યયન લઈએ વિનય, તો એમાં ગુરુની આજ્ઞા, ગુરુની વિનય બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ગુરુની આજ્ઞા માનવાની. પણ આ ગુરુની આજ્ઞા માનતી નથી અને એનું શું ફળ આવે છે એ હવે આપણને આગળ ખબર પડશે. કે એ જઈને સુભૂમિ ભાગ ઉદ્યાનની નજીકમાં આવે છે અને ત્યાં ખુલ્લો પ્રદેશ હોય છે, ત્યાં એ તપશ્ચર્યા કરવા લાગે છે. હવે એવું થાય છે, આ ચંપા નગરી હોય છે ત્યાં એક લલિતા નામે ટોળી હોય છે. આ ટોળીમાં બધા જુવાનો હોય છે, ધનાઢ્ય લોકોના એ પુત્રો હોય છે અને કહીએ ને અત્યંત અનાચારી અને સ્વેચ્છાચારી હોય છે.
હવે એ ટોળી એ શું કરે છે કે એના ઉપર એના પિતાઓ બધા રાજાના ખાસ ખાસ લોકો હશે, એટલે એમના ઉપર એ રાજા પણ એમને કંઈ કહેતો નહીં. હવે એક વખત એ ટોળીમાં 5 જણા હોય છે, અને 5 જણા એ દેવદત્તા નામે એક વેશ્યાને લઈ અને જ્યાં સુકુમાલિકા સાધ્વીજી જ્યાં સૂર્યની આતાપના લેતા તપશ્ચર્યા કરતા હોય છે, એ જ એના આજુબાજુ એ સુગુમી ભાવના એક ત્યાં ક્રીડા કરવા માટે આવે છે. કોને? આ વેશ્યાને લઈને ક્રીડા કરવા આવે છે. હવે સુકુમાલિકા સાધ્વી ત્યાં નજર જાય છે, આટલી બધી ક્રીડા કરે છે, અને એમનું મન અસ્થિર થઈ જાય છે, અને ત્યાં એ ચૂકે છે, અને પોતે જે સંયમ ગ્રહણ કર્યું છે એ ભૂલાઈ જાય છે. અને એક આ દેવદત્તા સાધ્વી સાથે 5 પુરુષ ક્રીડા કરતા જોઈ એ મનમાં એવું નિયાણું કરી બેસે છે કે જો મારા તપ સંયમનું કઈ ફળ હોય તો આવતા ભવે મને 5 પતિ મળે. ખ્યાલ આવે છે? તો આ કોનું આપણે શેની સ્ટોરી લઈ રહ્યા છીએ? આપણે દ્રૌપદીનું શું કરીએ છીએ? આગળનું પૂર્વ ભાવની આપણે કથાનક જોઈ રહ્યા છીએ. અને આવો સંકલ્પ કરે છે, અને હવે જે આતાપના વગેરે સૂર્યની લેતા હોય છે એ ભૂમિથી એ પાછા ગુરુની પાસે આવે છે. હવે એને આતાપના એમાં રસ રહેતો નથી, અને આવી અને પોતાના શરીરની ખૂબ શુશ્રૂષા કરે છે. આપણે ખબર છે કે જે સાધ્વી હોય કે સાધુ મહારાજ હોય, એ પેલા તો એ સ્નાન કરતા નથી. આપણી જેમ કોઈ પણ જાતનો શૃંગાર જે આપણે પાવડર કે જે પણ આપણે કરતા હોઈએ, કોઈ પણ જાતનો શૃંગાર, માથું ઓળવાનું લોચ હોય એમની હોય પણ નહીં, બધું કોઈ જાતનું કંઈ કરતા નથી. બરાબર છે? કોઈ શું કહીએ કોસ્મેટિક્સ કે એ પણ કે ક્રીમ્સ કે કાંઈ વાપરતા નથી. બરાબર છે? પણ હવે એ પોતાના શરીરની શુશ્રૂષા કરવા લાગે છે. વારંવાર હાથ પગ ધોએ, મોઢું વગેરે ધોએ, એટલે આવી રીતે બધું કરવા લાગે છે, જેનાથી શું થાય? એમનું ચારિત્ર મલિન થવા લાગે છે. હવે ગુરુણીનો આ ખ્યાલમાં આવે છે, અને એને સમજાવે છે, ના પાડે છે કે સંયમી જીવન માટે આ યોગ્ય નથી, અને કે આનાથી તમને દોષ લાગ્યો છે, તમે એનું પ્રાયશ્ચિત લો. પણ સુકુમાલિકા એનો અનાદર કરે છે, એનો અપમાન કરવા લાગે છે, અને એ ઉલટાનો વિચાર કરે છે કે જ્યારે હું ગૃહસ્થાશ્રમમાં હતી, જ્યારે મેં સંયમ ગ્રહણ ન કર્યું હતું, ત્યારે મને કોઈ કહેવા વાળું હતું નહીં, અને હવે તો મને આ વારે વારે રોકે છે, ટોકે છે. એટલે એ ઉલટાનું દીક્ષા લઈને મને પરતંત્ર થઈ ગઈ છું, મને બધા અનાદર કરે છે, તો એના કરતા હું એકલી સ્વતંત્ર રહું તો સારી છું. એટલે બીજા દિવસે પોતાની ઈચ્છાનુસાર સુકુમાલિકા પોતાના ગુરુથી છુટ્ટી થઈ બીજા ઠેકાણે રહેવા લાગ્યા, અને સ્વેચ્છાચારી બનવા લાગ્યા. ખાવા પીવામાં પણ એકદમ વૃદ્ધ બની ગયા. અનેક પ્રકારના દોષો એમના ચારિત્રમાં લાગ્યા, અને અંતે આયુષ્યના અંતે આ બધા દોષોની આલોચના કર્યા વગર, સી દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હું જ્યારે પણ બધા કોઈ તમને ચક્રવર્તીની પણ આપણે સ્ટોરી જોઈ, તો એમાં જે અમે નિયાણું કર્યું હતું, પણ એ નિયાણુની આલોચના પણ કરી લઈને તો પણ સારું, પણ આલોચના કર્યા વગર એ શું કરે છે? 15 દિવસનો સંથારો કરી આયુષ્ય પૂર્ણ કરી બીજા દેવલોકમાં દેવી પડે ઉત્પન્ન થાય છે. એટલે આ છે દ્રૌપદીની પૂર્વકથા, અને અહીંયા દેવી પડે ઉત્પન્ન થયા પછી ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી અને આ દ્રુપદ નામના રાજાને ત્યાં આ દ્રૌપદી તરીકે જન્મે છે. શું કામ દ્રૌપદીને 5 પતિ હતા? તો આ એની કથા છે કે એમણે પોતે જ નિયાણું કર્યું હતું કે જે જોયું એણે કે એક વેશ્યા સાથે આ 5 પુરુષો ભોગવી રહ્યા છે, કે મારા તપનું ફળ હોય તો મને પણ આવી જ રીતે 5 પતિ મળે, એવા જ ભોગો મળે. એ નિયાણાના ફળ સ્વરૂપે, કારણ આપણે બીજે ક્યાં પણ આટલા હિસ્ટ્રીમાં આવી કથા ન જૈન ધર્મમાં કે ન હિન્દુ ધર્મમાં આપણે કોઈ જોઈએ છીએ
કે એક પત્નીને એના 5 પતિ, 5 તો છોડ્યું, 2 પતિની પણ કોઈ કથા આપણે નથી મળતી. મને ખબર નથી હિન્દુ ધર્મમાં જે મહાભારત કે છે એમાં એનું પૂર્વ કથા શું છે, પણ જે જૈન મહાભારત છે એમાં જે કથા છે દ્રૌપદીની તો આ કથા આપેલી છે. હવે આગળની તો આપણે બધી કથા ખબર છે, આપણે નથી જોતા એ સ્વયંવર થાય છે, અર્જુને 5 પતિ, બધું એ કશ્ય રીતે છે. હવે હું ડાયરેક્ટલી આવીશ દ્રૌપદીની, જે આપણે ઓલરેડી થોડું કહી ગયા છીએ પણ કમ્પ્લીટ કરું છું કે આ હવે 5 એના પતિ, 5 પાંડવ, અને હમણાં એ હસ્તિનાપુરમાં રાણી છે. મને લાગે છે આ કદાચ મહાભારતના યુદ્ધના પછીની આ વાત હોવી જોઈએ, જે અચ્છરું કહીએ છીએ એ. તો આવી રીતે એ હસ્તિનાપુર નગરમાં આ 5 પાંડવ રાજ કરતા હતા. આ એની દ્રૌપદી પટરાણી હોય છે. એક વખત અહીંયા નારદજી ફરતા ફરતા આવે છે અને નારદજીના બધા સન્માન વગેરે કરે છે, પણ નારદજી અવિરતી હોય છે, એટલે સાધુ વ્રત ધરણ કહેલો હોતો નથી, એટલે એને દ્રૌપદી એનો વિશેષ આદર સત્કાર કરતા નથી. આ જોઈને નારદને ગુસ્સો આવે છે, ને આપણે ખબર છે નારદનું આમ કહીએ કે ક્યાંક પણ જેને ક્યાંક કાંડી લગાડે કે એવી રીતે એમનું એક ચિત્ર આમ આપણા સમક્ષ, જે આપણે સ્ટોરીઝ વગેરે સાંભળી છે એના ઉપર આવી રીતે આપણા નજર સમક્ષ છે. તો અહીંયા એને પણ ગુસ્સો આવે છે કે એમણે મારો કેમ આદર સત્કાર નહીં કર્યો, કે હું એનું કંઈક પણ એને બતાવી દઈશ. અને એ તો એક ઠેકાણેથી બીજા ફરતા હોય છે. જનરલી એટલે વિદ્યાધર કહેવાય કે મને ખબર નહીં શું કહેવાય, પણ એક ઠેકાણેથી બીજા ઠેકાણે જાય, એટલે ફરતા ફરતા ત્યારે તો એ કંઈ ત્યાં કરતા નથી કૃષ્ણના ભયથી, પણ પછી એ ઘાતકી ખંડમાં, અહીંયાથી ભરત ક્ષેત્રથી ઘાતકી ખંડમાં જાય છે. બરાબર? તે ઘાતકી ખંડમાં ત્યાં પણ ભરત ક્ષેત્ર હોય. તમને ખ્યાલ છે ને? હવે આપણે આ 14 રાજલોકનું દેવલોકનું તો જોયું, એ પ્રમાણે હું પાછું જરા તીર્છાલોક પર આવું. ઉર્ધ્વલોક, તીર્છાલોક અને અધોલોક. તીર્છાલોકમાં શું છે? ઘણા બધા દ્વીપ સમુદ્રો છે. એક દ્વીપ, પછી સમુદ્ર, પછી દ્વીપ, પછી સમુદ્ર, અસંખ્ય દ્વીપ સમુદ્રો છે, જ્યાં તિર્યંચ અને મનુષ્ય છે. પણ આ જે કર્મભૂમિ મનુષ્ય કહેવાય એ કેવળ 2.5 દ્વીપમાં છે. સૌથી સેન્ટરનું તીર્છાલોકનું દ્વીપ છે કયું છે? જંબુ દ્વીપ છે, જ્યાં આપણે રહી રહ્યા છીએ. બરાબર? અને એ જંબુ દ્વીપ એના ભરત ક્ષેત્રમાં આપણે રહીએ છીએ. અહીંયા જંબુ દ્વીપમાં ભરત ક્ષેત્ર છે, વચ્ચે મહાવિદ્ય ક્ષેત્ર છે, એક બાજુ ભરત ક્ષેત્ર છે અને બીજી બાજુ ઐરાવત ક્ષેત્ર છે. એના પછી લવણ સમુદ્ર આવે, કારણ દ્વીપ છે, પછી સમુદ્ર આવે, પછી પાછું દ્વીપ આવશે. તો એ કયું છે? ઘાતકી ખંડ છે. તો આ ઘાતકી ખંડની અહીંયા વાત છે. પહેલા શું છે? જંબુ દ્વીપ, પછી લવણ સમુદ્ર અને પછી ઘાતકી ખંડ. તો ત્યાં જેટલા અહીંયા ભરત ક્ષેત્રને હોય એના કરતા ડબલ હોય. એટલે ઘાતકી ખંડમાં 2 ભરત ક્ષેત્ર હોય, 2 મહાવિદ્ય ક્ષેત્ર અને 2 ઐરાવત ક્ષેત્ર. બરાબર? એના કરતા ડબલ હોય. એના પછી પાછું કાલોદધી સમુદ્ર આવે ઘાતકી ખંડ પછી, અને એના પછી પુષ્કરાવર્ત દ્વીપ આવે, અને એ પુષ્કરાવર્ત દ્વીપમાં વચ્ચે પર્વત છે, માનુષોત્તર પર્વત. એટલે પર્વતના એક બાજુ પાછા 2 ભરત, 2 મહાવિદ્ય અને 2 ઐરાવત. એટલે ટોટલ આપણે જે 2.5 દ્વીપમાં કહીએ, 2.5 દ્વીપમાં જે છે 5 ભરત, 5 મહાવિદ્ય અને 5 ઐરાવત, ટોટલ 15 કર્મભૂમિ છે, જ્યાં મનુષ્ય તરીકે જન્મ લઈ અને શું કરે? સાધના કરી અને મોક્ષે જઈ શકાય છે. મનુષ્ય તરીકે બીજા ઠેકાણે પણ છે, 56 અંતરદ્વીપ ને બધા છે, 108 ઠેકાણા છે, પણ ત્યાં બધા ઠેકાણેથી એ કર્મભૂમિ નથી, ત્યાંથી સાધના કરી ન શકાય, તમે વ્રત ગ્રહણ ન કરી શકો, ત્યાં ભોગ ભૂમિ કહેવાય. કર્મભૂમિ તો આ કેવળ 15 જ છે. તો આપણે ક્યાં હતા? તો આ તો ક્યાં હતા? આપણે તો ક્યાં છીએ? દ્રૌપદી જંબુ દ્વીપના ભરત ક્ષેત્રમાં. નારદ ત્યાંથી ફરતા ફરતા ઘાતકી ખંડના ભરત ક્ષેત્રમાં આવે છે.
ત્યાં પદ્મનાભ રામે રાજા હોય છે, થોડો સ્ત્રી લંપટ હોય છે, એટલે એમની 700 સ્ત્રીઓ હોય છે. એટલે એ નારદને પોતાના અંતઃપુરમાં લઈ જાય છે અને કહે છે કે આ મારી કેટલી સુંદર સ્ત્રીઓ છે, જુઓ આવી સુંદર સ્ત્રીઓ તમે બીજે ક્યાં જોઈ છે? હવે એને થાય છે કે એને તો નારદને તો હવે ઓલા દ્રૌપદીને ક્યાંક ને ક્યાંક એને બતાવી દેવું હોય છે, એટલે એ એને કહે છે કે જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં જે હસ્તિનાપુરમાં પાંડવોની જે પટરાણી છે દ્રૌપદી, એ તો એની રૂપ પાસે તારે કે આ 700 રાણીઓનું રૂપ તો કાંઈ નહીં, પાણી ભરે એવું એનું રૂપ છે કે તો આ તારી રાણીઓ તો બધી એની દાસી સમાન છે, તારી રાણીઓ તો કાંઈ નથી. એટલે ઓલો પદ્મનાભને તો ચટી જાય છે કે હે આટલી સુંદર છે આ, તો એ કહે છે કે મને તો આ એને પ્રાપ્ત કરવી જ જોઈએ. હા, એટલે એ કે એને માને પ્રાપ્ત કરવી જ જોઈએ. એટલે હવે એ તો છે ક્યાં છે? જંબુદ્વીપમાં છે. આ તો લવણ ઘાતકી ખંડમાં છે. એટલે આ બધું કોણ કરી શકે? દેવ જ કરી શકે. એટલે એનો એક મિત્ર દેવ હોય છે, એને તપસ્યા કરીને એ મિત્ર દેવને બોલાવે છે, પ્રકટ કરે છે અને એને કહે છે કે તું ઓલા જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાંથી દ્રૌપદીનું હરણ કરીને અપહરણ કરીને લઈ આવ. તો ઓલો દેવ સમજાવે છે કે દ્રૌપદી સતી સ્ત્રી છે, એ એના પતિ સિવાય અન્ય કોઈ પતિ એટલે ઓફકોર્સ 5 પતિ, બીજા પતિ સિવાય બીજા કોઈ પ્રત્યે એ દૃષ્ટિ પણ નહીં કરે. તો એને એટલે મનનો સંકલ્પ પણ નહીં કરે, એટલે તારું અપહરણ કરવાથી તને કોઈ લાભ થવાનો નથી, તું આ છોડી દે, તારું નુકસાન થશે. પણ હવે એ સમજતો નથી પદ્મનાભ, બરાબર? એ સમજતો નથી. એટલે હવે દેવ તો વચનથી બંધાયેલો છે, એટલે ત્યાં જાય છે દ્રૌપદીને ઓલી અવસ્વાપીની કઈ એનાથી એને ઓલું કરે છે, કઈ અવસ્વાપીની નિદ્રા મૂકે છે. જેમ કે પ્રભુને જ્યારે પ્રભુનો જન્મ થાય ને તીર્થંકર પરમાત્માનો, તો ત્યારે પ્રભુને આપણને ખબર છે ને કે ઇન્દ્ર આવીને ક્યાં લઈ જાય? મેરુ પર્વત ઉપર, અને એમનું શું કરે? ત્યાં જન્માભિષેક કરે. તો અને બીજી પ્રભુ જેવી આબેહૂબ એક નાનકડી એક આપણે કહીએ એ એના માતા પાસે, પણ નહીં તો માતા પાસેથી તો જો લઈ જાય તો માતાને તો ખબર પડી જાય. તો ત્યાં એ અવસ્વાપીની નિદ્રાથી એની જે માતા હોય એને શું કરે? સુવડાવી દે. નહીં તો ખબર પડી જાય કે માતા કરે કે મારો દીકરો ક્યાં ચાલ્યો ગયો. તો અહીંયા એ અવસ્વાપીની નિદ્રાથી દ્રૌપદી તે એનું અપહરણ કરે છે અને અહીંયા ઘાતકી ખંડમાં એને લઈ આવે છે. થોડી વારમાં પદ્મનાભ પાસે મૂકે છે. થોડી વારમાં દ્રૌપદી જાગ્રત થાય છે અને જુએ છે કે આ શું છે? સ્વપ્ન છે કે ઇન્દ્રજાળ છે? તો ત્યાં એને ખ્યાલ આવી જાય છે કે કોઈએ મારું અપહરણ કર્યું છે. તો પદ્મનાભ રાજા આવે છે, સ્નાન અલંકાર કરી અને એકદમ સજી ધજીને આવે છે અને દ્રૌપદીને કહે છે કે તું ખેદ નહીં કર કે મેં મારા મિત્રદેવથી તમને અહીંયા આ ઘાતકી ખંડના ભરત ક્ષેત્રમાં અમરકંકા નગરીમાં હું લઈ આવ્યો છું અને હું તમને પટરાણી બનાવવા માંગુ છું, એટલે માટે હરણ કરીને લઈ આવ્યો છું. હવે દ્રૌપદી સમજી જાય છે કે હવે અહીંયા હમણાં મારું તો કઈ ચાલવાનું હતું, આખું ક્ષેત્ર જ બદલાઈ ગયું છે. પણ એ બુદ્ધિવાન હોય છે, એટલે એને જવાબ આપે છે કે ભરત ક્ષેત્રના ભરતખંડ જે જંબુદ્વીપનું ભરત ક્ષેત્ર છે, એના જે કૃષ્ણ વાસુદેવ છે એ મારા રક્ષક છે. હવે એ તો આપણે બધાને ખબર છે, મહાભારત આપણે બધા જૈન ધર્મની સ્ટોરીઓ કથાનકો ખબર ના હોય, પણ આપણને બધાને મહાભારતની કથાનકો તો બધાને ખબર છે, બરાબર? એકો એક કથાઓ આપણે ખબર હોય. તો એટલું આપણે ખબર છે કે જ્યારે પણ દ્રૌપદી ઉપર સંકટ આવે છે, જેમ કે ચીરહરણનો જે સૌથી આપણે કહીએ વર્સ્ટ, તો ત્યારે એ દ્રૌપદી માટે આ સખા કે છે આ શ્રી કૃષ્ણને. આમ તો શ્રી કૃષ્ણને પાંડવ મામા ફોઈના ભાઈઓ છે, કુંતી એ શ્રી કૃષ્ણની ફઈ થાય, પણ તો છતાં એ દ્રૌપદી અને કૃષ્ણ વચ્ચે એક ખાસ સંબંધ છે કે જ્યારે દ્રૌપદી પર સંકટ આવ્યું છે ત્યારે એ
કૃષ્ણને એ સ્મરણ કરે અને કૃષ્ણ એની સહાય કરે. એટલે કે છે અહીંયા પદ્મનાભને કે મારા કૃષ્ણ વાસુદેવ જે ભરત ક્ષેત્ર જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં છે એ શું છે, મારા રક્ષક છે. એટલે જો એવું 6 માસની અંદર મને અહીં સુધી શોધતા નહીં આવે તો હું તમે તમારું જે નિર્દેશ તમે કરશો એ પ્રમાણે હું કરીશ. કારણ એને સમય જોઈતો હોય છે. હમણાં હવે એ તો લાચાર છે, કંઈ કરી શકે એમ છે નથી. એટલે એ પદ્મનાભ પણ એ વિચાર કરે છે, એને પણ એટલી તો ખબર હોય છે કે જંબુદ્વીપમાંથી ઘાતકી ખંડમાં દેવ છોડીને તો બીજો કોઈ ના આવી શકે. એટલે કે છે ઠીક છે, એને 6 મહિનાનો સમય માંગ્યો છે કે હમણાં એને હું નારાજ નથી કરતો, કે નારાજ કરવા કરતા એના પ્રમાણે કરું કે છે ઠીક છે. અને પોતાનું જે અંતઃપુર હોય છે, કન્યાનું અંતઃપુર, ત્યાં દ્રૌપદીને રાખે છે. અને દ્રૌપદી અહીંયા છઠના પારણે છઠ અને પારણાના દિવસે આયંબિલની તપસ્યા કરવાનું ચાલુ કરે છે. સતી સ્ત્રી છે, ભલે 5 પતિઓની છે પણ છે સતી સ્ત્રી. એટલે એ પણ પોતાના શિષ્યનું રક્ષણ કરવા શું કરે છે, અહીંયા છઠ અને આયંબિલ આટલી ઉગ્ર તપસ્યા એ ચાલુ કરે છે. હવે અહીંયા હસ્તિનાપુરમાં ખબર પડે છે કે દ્રૌપદી ક્યાં દેખાતા નથી. એટલે યુધિષ્ઠિર અને બધા પાંડવો શું કરે છે, એમને ગોતવા લાગે છે, ક્યાં મળતા નથી. એટલે એટલું તો એમને ખ્યાલ આવે છે કે કોઈ દેવે એનું ચોક્કસ અપહરણ કર્યું છે. ઘણી તપાસ કરે છે. કેટલા શ્રી કૃષ્ણને પણ જણાવે છે કે આવી રીતે દ્રૌપદીનું હરણ થઈ ગયું છે દ્વારિકામાં, ત્યાં પણ સંદેશો મોકલાવે છે. કેટલાક સમય પછી પાછા આ નારદ મુનિ ફરતા ફરતા, આપણે ખબર છે હિન્દુ માઇથોલોજી પ્રમાણે કે નારદ મુનિ શું કરે, ફરતા ફરતા એક ઠેકાણે ફરે, પછી પાછા બીજા ઠેકાણે જાય, પાછા ત્રીજા ઠેકાણે જાય. તો ફરતા ફરતા એ શ્રી કૃષ્ણ પાસે આવે છે. શ્રી કૃષ્ણ મહારાજ એમને કુશળ સમાચાર વગેરે પૂછે છે અને પછી કે છે કે આવી રીતે દ્રૌપદીનું અપહરણ થયું છે. એને ખબર છે કે આ બધા ઠેકાણે ફરતા હોય, એટલે પૂછે છે કે તમે ક્યાં દ્રૌપદીને જોઈ? તો નારદ ઋષિ કહે છે કે હા, હું એક વખત ઘાતકી ખંડના દ્વીપના અમરકંકા નજરા ગયો હતો. ત્યાં મેં પદ્મનાભ રાજાના અંતઃપુરમાં દ્રૌપદી જેવી કોઈ સ્ત્રીને જોઈ હતી. તો તુરંત શ્રી કૃષ્ણ વાસુદેવ કહે છે કે આ તમારું જ કામ છે, બીજા કોઈનું કામ નથી. એટલે શ્રી કૃષ્ણ તો નારદ ઋષિ સાંભળીને આકાશ માર્ગે એ વિદ્યાધર પાસે નારદ ઋષિ, એટલે તો જ બધા એક ઠેકાણેથી આવી રીતે બીજા ઠેકાણે જઈ શકે, એટલે તો પલાયન કરી જાય છે. હવે અહીંયા શ્રી કૃષ્ણ મહારાજા આ પાંડવોને સમાચાર આપે છે કે આવી રીતે દ્રૌપદી અહીંયા છે, ઘાતકી ખંડમાં અમરકંકા નગરીમાં છે. એટલે લશ્કર તૈયાર થઈ અને લવણ સમુદ્રના કાંઠે તમે આવો. અહીંયા આ પણ હસ્તિનાપુરથી પાંડવો પણ આવે છે, લવણ સમુદ્રના કાંઠે જે આવે છે અને શ્રી કૃષ્ણની રાહ જુએ છે. ત્યાં લવણ સમુદ્રમાં એમની પણ કોઈની વાસુદેવ છે, પણ આટલા બધા લશ્કર સાથે એ જવાની એમની પણ તાકાત નથી. એટલે અઠમ તપ કરી શ્રી કૃષ્ણ લવણ સમુદ્રના જે અધિષ્ઠાયક દેવ હોય એને પ્રસન્ન કરે છે, આરાધન કરે છે. અઠમ તપ પૂરો થતા એ આવે છે અને પૂછે છે કે શું આજ્ઞા છે. ત્યારે કે છે કે આવી રીતે દ્રૌપદીને આ ઘાતકી ખંડના પદ્મનાભ દેવ અપહરણ કરી ગયા છે, તો અમને ત્યાં જવું છે. અમારે તો 5 પાંડવ, એના જે 5 પતિ અને છઠ્ઠો હું, એટલું અમને રથ પાસ થવાનું અહીંયા લવણ સમુદ્રમાં તમે એટલી અમને સગવડ કરી આપો. તો દેવ કહે છે કે આપને તસ્દી ના લેવી હોય તો હું જ ત્યાં જે અપહરણ કરી ગયો છે, જેવી રીતે કર્યો એવી રીતે હું એમને પાછા લઈ આવું દ્રૌપદીને, જેમ એ દેવ છે આ બધા, અને તમારી પાસે મૂકી દઉં. તો અને આ બધું પદ્મનાભ એને પણ હું બધું એને નાશ કરી નાખું. શ્રી કૃષ્ણ ના પાડે છે કે ના, એટલી જરૂર નથી, તમે હમણાં કે ખાલી અમને લવણ સમુદ્રમાંથી ત્યાં અમે જઈ શકીએ એટલું અમને રસ્તો કરી આપો. અને એ પણ દેવ જે એના અધિષ્ઠાતા દેવ હોય છે એ 6 રથ પાસ થઈ શકે
એવો માર્ગ કરી આપે છે. આખી સેનાને પાછા વાળે છે અને આ 6 જણા અમરકંકા નગરીમાં જાય છે. પદ્મનાભ પાસે મોકલાવે છે અને પેલા તો કહે છે કે પાછી આ પદ્મનાભ રાજા ના પાડે છે અને ત્યારે પ્રથમ આ 5 પાંડવ અને પદ્મનાભ રાજાનું યુદ્ધ થાય છે. એ કહે છે કે મારી આખી મોટી સેના 5 પાંડવ શું કરી શકશે? એટલે યુદ્ધ થાય છે. પ્રથમ આ 5 પાંડવ હારી જાય છે. તો પછી ત્યારે આ કૃષ્ણ વાસુદેવ એ જાય છે અને પોતાનું સૌથી પ્રથમ શું કરે છે? પોતાનો પંચજન્ય શંખ વગાડે છે. અને તમને ખ્યાલ હોય તો જે આપણે ચક્રવર્તીના જે મેં 14 રત્નનું કીધેલું એવી રીતે વાસુદેવ પાસે પણ 7 રત્નો હોય છે. આપણે લાસ્ટ ટાઈમ જોયા હતા. એમાં સૌથી આપણે કીધેલું એક શંખ હોય, ચક્ર હોય, એવી રીતે. તો આ ખાલી જે શંખનો નાદ કરે છે એનાથી આ પદ્મનાભ રાજા, એ રાજા કઈ વાસુદેવ નથી હોતો, નોર્મલ રાજા હોય છે. એટલે એનું ત્રીજો ભાગ ઓલા શંખના નાદથી જ ખલાસ થાય છે. પછી આ શ્રી કૃષ્ણ પોતાના ધનુષ્યનો ટંકાર કરે છે. એની પાસે મેં કીધેલું, એની પાસે ગદા, કૌમુદી ગદા અને શંખ, અને જે વાસુદેવ પાસે હોય એ બીજા કોઈ પાસે ના હોય અને એટલી એ પાવરફુલ હોય. તો આવી રીતે 2 ભાગનું લશ્કર તો નાશ પામે છે અને એક જ ભાગનો રહે છે. એટલે પદ્મનાભ રાજા સમજી જાય છે કે આના પાસે હું ટકવાનો નથી, એટલે એ નગરના દરવાજા બંધ કરી દે છે. અને પણ આ શ્રી કૃષ્ણ આવી અને પોતાના હાથના પંજાથી જ એ અમરકંક નગરીના કિલ્લાને જમીનદોસ કરી દે છે. એટલે હવે પદ્મનાભ ગભરાય છે કે આ મને મારી નાખશે. એટલે દ્રૌપદી પાસે જઈ એને કહે છે કે મને બચાવ. ત્યારે દ્રૌપદી કહે છે કે મેં તને પહેલેથી કીધેલું કે શ્રી કૃષ્ણ વાસુદેવ એ મારા રક્ષક છે, તે મને અહીંયા લાવ્યો છે, મોટી ભૂલ કરી છે. હવે એક જ માર્ગ છે, તું સાડી ઓઢી અને એટલે કે સ્ત્રીનો વેશ ધારણ કરી અને તું મને આગળ રાખી અને શ્રી કૃષ્ણ મહારાજા પાસે જા, એમને ચરણે પડ અને એની માફી માંગ. એક તારો બચવાનો ઉપાય છે. એવી રીતે દ્રૌપદી કરે છે, એટલે પદ્મનાભ કરે છે. અને દ્રૌપદીને એટલે એને કે છે એટલે એને માફ કરીને છોડી મૂકે છે અને શ્રી કૃષ્ણ દ્રૌપદીને પાછી લાવે છે. હવે જ્યારે પાછા વળતા હોય છે ત્યારે આ ઘાતકી ખંડના પૂર્વ ભરતમાં ત્યાં મુનિસુરત નામે તીર્થંકર બિરાજમાન હોય છે. બરાબર? આ આપણા જે મુનિસુરત એ નહીં, ત્યાં અલગ મુનિસુરત, એ તીર્થંકર બિરાજતા હોય છે. અને એમની પાસે કપિલ નામે વાસુદેવ, ત્યાંનો જે વાસુદેવ હોય છે એ દેશના સાંભળતા હતા. હવે અમરકંકા નગરીમાં જ્યારે આ શ્રી કૃષ્ણ શંખનાદ કરે છે, આ શંખનાદ કપિલ વાસુદેવ સાંભળે છે અને ચમકે છે. અને એને પણ ખબર છે કે શંખનાદ હું જ એકલો કરી શકું, બીજો કોઈ ના કરી શકે. એટલે પૂછે છે ત્યારે કેવડી ભગવાનને, ત્યારે કે છે કે આ આવી રીતે થયું છે અને એટલે આ ભરત ક્ષેત્રમાંથી, જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાંથી વાસુદેવ અહીંયા આવે છે. તો એ કહે છે કપિલ વાસુદેવ કે એ વાસુદેવ હું મહેમાન તરીકે અહીંયા લઈ આવું. તો પ્રભુ કે એક કોઈ કાળે ન બને કે 2 અલગ અલગ ક્ષેત્રના વાસુદેવ એકબીજાને મળે. તમે સામે પછી એટલે કાલી એ પોતે આ કપિલ વાસુદેવ એના જે શંખનો, એનો ખાલી શંખના ધ્વનિથી એને શું કરે છે, એનો એ તમે કે શંખનાદથી જ તમે વાતચીત કરી શકશો. એટલે એ સામે શંખનાદ કરે છે અને આવી રીતે એ પછી દ્રૌપદીને બેઝિકલી પાછી લાવે છે અહીંયા. અને પછી તો દ્રૌપદીને આપણે સ્ટોરી હવે કમ્પ્લીટ કરું છું, 4 વાગ્યા છે. તો આ પાછી લાવે છે અને અંતે, સૌથી અંતે આ જ્યારે પાંડવો છેલ્લે દીક્ષા લે છે ત્યારે એમની સાથે દ્રૌપદી પણ દીક્ષા લે છે. અને દ્રૌપદી સાધ્વી, પાંડવોનું તો આપણે ખબર છે કે એ ત્યાં ઉપર જાય છે શત્રુંજય, અને પછી બધું એમને બહુ ઉપસર્ગ કરે છે, એ આપણે છોડી દઈએ. કારણ સાધ્વી, આ તો દ્રૌપદી સાધ્વી છે, એમની સાથે નથી હોતા. એટલે ઘણા વર્ષનું ચારિત્ર પાળી અંતે 1 માસનો સંથારો કરી સમાધિ પરિણામે આયુષ્ય પૂર્ણ કરે છે અને બ્રહ્મલોક નામે 5મા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. અને અહીંયા 10 સાગરનું આયુષ્ય ભોગવી
ત્યાંથી ચવી અને વિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે. યોગ્ય ઉંમરે ચારિત્ર્ય લઈ સર્વ કર્મનો ક્ષય કરી એ સિદ્ધ પામશે. તો અહીંયા આવી આખી આ દ્રૌપદીની કથા છે, જે નાગેશ્રી બ્રાહ્મણીથી ચાલુ થાય છે, કે એમને જે એમનાથી થયું હતું રોંગ ડીડ, દુષ્કૃત્ય, એમને ફળ તો ઘણા ભોગવ્યા, પણ પછી અંતે એ પણ દ્રૌપદી ત્યાં ચારિત્ર્ય લઈને એ પણ અંતે મોક્ષે જવાના છે. જીનાકના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. આપણું ઢંઢન ઋષિનું એક રહ્યું, આની જે તે કૃષ્ણ મહારાજાના જે પુત્ર હતા નાનું છે, પણ હવે આપણે એ નેક્સ્ટ ટ્યુઝડે લઈશું. ઓકે, આમાં કોઈને કઈ શંકા કે કઈ પૂછવું છે? દ્રૌપદીનું કથાનક ઘણું